જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે તો દિવાળી છે અને ભાઈ બીજ આપણે 9 વર્ષ છે અને ભાઈ બીજ પણ છે. બધાને હેપી ન્યૂ યર. તો કેશવાનજી આપણે શ્રીમંત બોલાવો. ચેલ્સી તમને ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો શ્રિદ્ધાનમ, નમો આયરીયાણમ, નમો આયરીયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, सत्तावपणासनो, સૌવ પાવપનાશનો, मंगलाणं च सव्वेसिं, મંગલાનમ ચ સૌવેસી, परमं हवै मंगलम्. સર્વમ હવે મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય શ્રી કેશવાનજી. जय આપણે એક ક્વેશ્ચન આવ્યું પણ ત્યાર પહેલા થોડી વાતો કરીએ આપણે. हाँ, દાદાની બેસતું વરસ, દાદાનું ભાઈ બીજ, અને એ જે તમે જે થોડો એક્સપિરિયન્સ તમારો જે કોઈ એ જણાવો. हाँ, બહુ સરસ, બહુ સરસ. હવે આ દાદાજીનું નૂતન વર્ષ, હેપી ન્યૂ યર, અને એ જે દિવસ હતું એ વન ઓફ ધ ડે હતું જે આપણે દાદાની જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા અને ત્રીજું આ બેસતું વરસ દિવાળી પછીનું, એ ત્રણ ફંક્શન્સમાં એ દાદા પોતે કહેતા અને આપણા બધા મહાત્માઓને ખબર છે કે એ દિવસે દાદા ફૂલ લાઇટમાં આવતા. હવે ફૂલ પ્રકાશ એટલે શું? 360 ડિગ્રીનું પ્રકાશ, અને 360 ડિગ્રી ઉપર દાદા હાજર થાય એટલે કેવા ભગવાન હાજર થાય, તે વખતનું કેવું એમનું મુક્ત હાસ્ય હોય, કેવું એમનું વર્ણન હોય. તો એ દિવસ એવું ગજબનું હોય. તે દિવસે દાદા સર્વે મહાત્માઓ પર એટલી ખૂબ આશીર્વાદ મોકલતા, એની વિધિઓ કરતા. હવે આવા જ એક નૂતન વર્ષની હું વાત કરું કે દર વર્ષે હવે બધા મહાત્માઓને ખબર છે કે આ 3 દિવસ પહેલા દાદા કેવી રીતે તૈયારી થતી. બધા પહેલેથી જ તૈયારી કરતા કે આ દિવસે વડોદરામાં હોય દાદા, તો વડોદરા તો બધા મહાત્માઓ તૈયાર થઈ જાય ત્યાં દાદાના દર્શન કરવા માટે. પણ આજુબાજુના ગામડે ગામથી, મુંબઈથી, અમદાવાદથી જે લોકોને સગવડ હોય એ બધા લોકો એ દિવસે દાદાના ખાસ દર્શન કરવા આવતા. હવે એ દિવસનું દર્શન તો પહેલાથી દાદા વર્ણન કરેલું, અને એ દિવસ તો કોઈ પણ દર્શન ચૂકે નહીં. બધા એક દિવસ પહેલા જ બધી તૈયારી કરે, બધા જાત જાતના હાર બનાવી કાઢે, કારણ કે 7 વાગે સવારે દર્શન ચાલુ થઈ જાય. હવે એ દિવસ જ્યારે દાદાનું આ 3 દિવસ હોય ને, તો તે દિવસે નોર્મલી દાદા શું કરે કે 11 વાગે બધી વિધિઓ કરે, અને 11 વાગે પછી બધું નાવા જાય, અને એના પછી બપોરે 11, 11:30 દાદા જમતા. પણ આવા આ 3 દિવસે તો દાદાને સવારે 6 વાગે જ ઉઠી જવાનું. તે વખતે બધી તૈયારી કરી દેવાની. તે વખતે પછી શું થાય, બ્રશ થાય, બધી દાઢી થાય, અને એના પછી દાદાને નવડાવવામાં આવે. અને કેવી રીતે એ નવડાવવામાં આવે તો એક વખત હું વર્ણન કરું કે અમે ગયા હતા તિરુપતિ બાલાજી. હવે તિરુપતિ બાલાજી જ્યારે અમે ગયેલા ત્યારે અમને એવું ચાન્સ મળેલું કે સવારના પોળમાં જ્યારે 5, 5:30 વાગે જ્યારે મંદિરના દ્વાર ખુલતા પહેલા અમને ચાન્સ મળેલું કે અંદર કેવી રીતે ભગવાનને બધા જૂના હાર જે છે બધા ઉતારે છે, વસ્ત્રો ઉતારે, પછી કેવી રીતે ભગવાનને નવડાવવામાં આવે છે. નવડાવ્યા પછી બધું વ્યવસ્થિત રીતે હલ્દીથી બધું એમને નવડાવે, અને એના પછી એમને વ્યવસ્થિત રીતે બધા એમના વસ્ત્રો પહેરાવે. વસ્ત્રો પહેર્યા પછી જાત જાતના બધા ફૂલ હાર બનાવે, હાર ચડાવે, પછી ધૂપ થાય, અગરબત્તી થાય, પછી દીવા સળગાવવામાં આવે, અને સરસ આરતી પૂરી થાય ત્યારે બાલાજીના દર્શન પબ્લિક માટે ખુલ્લા થાય.
તો આ જે અમે જોયેલું ને, તો એ હુબહુ એવી રીતે અમારે ભગવાનને તૈયાર થતા અમે જોયેલા, કે સવારના પોરમાં દાદા કેવી રીતે તૈયાર થતા હોય, પછી દાદાને નવડાવવા આવે, અને પછી બધા આપતા પુત્રો લાઈનમાં ઉભા હોય. એક આપતા પુત્ર જયારે નવડાવીને લઈ આવ્યા હોય બહાર, તો બીજો આપતો પુત્ર દાદાની ધોતી આમ પકડીને ઉભા જ હોય. તો દાદા આમ ધોતી પકડીને, પછી બાકીનું કામ દાદા પોતે જ ધોતી પહેરી લે, પણ પેલા દાદાને હાથમાં આપવાનું. પછી બીજું આપતા દાદાની ભંડી લઈને બેઠા હોય, એ ભંડી દાદાને પહેરાવવાનો. ત્રીજા આપતા પુત્રોના હાથમાં પહેલાથી જ ઓઇલ, પેલા તેલની બોટલ હાથમાં હોય, કે આજે મારો ચાન્સ છે દાદાને માથામાં તેલ લગાડવાનું. પછી માથામાં તેલ લગાડે, માલિશ કરે 5-7 મિનિટ સુધી. એટલી વારમાં તો પછી બીજો એક આપતા પુત્રના હાથમાં કંગી અને દાદાનો રાઉન્ડ આઈનો હોય. હવે જે પેલા તેલ લગાડીને ગયા રૂમમાં, તે દાદાને હાથના બધા તેલ હતા તે માથા પર ઘસી કાઢે કે દાદાની પ્રસાદી મળી ગઈ. એટલે બીજાના હાથમાં પછી ફરી સેવા આવે. પછી એક અંગીથી દાદા આખું બધું ફેસ ઉપર બધું પાર્ટીશન એવું સરસ કરે કે 3 વખત પણ કરવું થાય ને તોય કરે, પણ 99% એક જ વારમાં દાદાનું પાર્ટીશન તૈયાર થઈ જતું, અને એકદમ સરસ દાદાની વાળની સ્ટાઇલ તૈયાર થઈ જાય. પછી નેપકિનથી આજુબાજુ કઈ તેલ લગાડવામાં કઈ લાગ્યું હોય તો દાદા નેપકિનથી બધું મોડું બધું એકદમ સાફ કરીને તૈયાર થઈ જાય. હવે એના પછી શર્ટ, એક આપતો પુત્ર શર્ટ પકડીને ઉભા હોય, એ દાદાને શર્ટ પહેરાવે અને બટન લગાવે. એટલી વારમાં ત્રીજો એક આપતો પુત્ર તૈયાર હોય, એ દાદાનું સુકરનું હાર પકડીને ઉભા હોય, પછી એ દાદાને સુકરનું હાર પહેરાવે. હવે આવી રીતે દાદાને ભગવાનને કેવી રીતે તૈયાર કરતા, એ ભગવાનને તૈયાર થતા જુઓ તો ખરા, કે અમને યાદ આવે કે ઓહો ભગવાન કેવા હોય. અને આવા જ દરમિયાન નોર્મલી તો શું હોય, એના છેલ્લી પ્રોસેસ હોય ટોપીની અને કોટની અને બૂટની. એ 3 તે દિવસે આપણે દાદા પેલા જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય તે દિવસે બહાર નીકળવાનું હોય રથયાત્રામાં. પણ આ જે પેલા નૂતન વર્ષમાં દાદા ક્યાં બહાર નીકળતા નહીં. તે દિવસે તો દાદા ઘરમાં જ બેસતા, એટલે કોઈ પેલી ટોપી નહીં, કોટ નહીં અને બૂટ નહીં. એટલે દાદા એકદમ રસિકભાઈના ઘરે ઉપર જે બીજા માળે આમ બિસ્તરા પર તૈયાર થઈને, બધા 2 પગો સીધા કરીને તૈયાર બેસતા. હવે નોર્મલી શું થાય કે આવા દિવસે સવારે 7નો ટાઈમ થઈ ગયો અને દાદા કમ્પ્લીટ તૈયાર થઈને બેઠા, દાદાને સુકરનું હાર ચડાવીને, તો પછી ત્યારે 7 વાગે દ્વાર ખુલ્લો થાય. જે રીતે તિરુપતિ બાલાજીનો અમે જોયેલું, તો પછી બધા ઝુંડ એકદમ રૂમમાં આવે. બહાર ઓલરેડી 6 વાગ્યાથી બધા લોકો રાહ જોતા હોય કે દ્વાર ક્યારે ખુલશે દાદા ભગવાનનું. અને બધા તો એવી પ્લાનિંગ કરીને આવે કે સૌથી પહેલા હું જ દાદાના દર્શન કરું 6 વાગે જઈને. અને રૂમમાં, એટલે રસિકભાઈની રૂમ બહુ નાની, તો એટ અ ટાઈમ 50 થી 60 જણા જ રૂમમાં આવી શકે. બાકી બધા પછી સીડીમાંથી લઈને નીચે સુધી લાઈનમાં ઉભા હોય. અને પછી ત્યારે સવારે દ્વાર ખુલ્લા થાય, પછી પેલી દાદાની બધી 5 જે સત્સાધન છે શરૂ થઈ જાય. સર્વસ્વ મારું અર્પણ છે એ શરૂઆત થાય, અને એક બાજુ દાદા કે ચાલો હવે ચાલુ કરો. અને તે દિવસે તો દાદા કોઈની સાથે આવો બેસો, કેમ છે મજામાં, કશું જ નહીં. ફૂલ લાઈટ, એટલે બસ તે દિવસે બધાને આશીર્વાદ આપવાના. અને બધા લોકો, બધા મહાત્માઓ અંદર ખાને પહેલેથી જ તૈયાર થઈને આવ્યા હોય કે આજે દાદા પાસેથી આ શક્તિ માંગી લઈશ, આ મારામાં વીકનેસ છે, આજે દાદા પાસેથી આ લઈ આવીશ. અને તે દિવસે દાદા જે માંગો તે આપવા માટે તૈયાર બેઠા જ હોય. હવે એક બહુ મોટું અજાયબી શું બનતું કે નોર્મલી બીજા દિવસે તો દર્શન થતા, પણ આ બેસતા વર્ષે દાદા છે ને, જેટલો પણ સમજો 8 જણા પેલા પરિવારમાંથી આવ્યા હોય તો 8 જણાની વિધિ કરતા. અને એમાં સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી નોન સ્ટોપ ગાડી ચાલુ જ રહે, બંધ જ ના થાય. વચ્ચે ખાલી બપોરે થોડા ટાઈમ માટે, અડધા 1 કલાક માટે દાદા જમતા, પછી ફરી ગાડી ચાલુ. તે એવા દરમિયાનમાં શું થતું કે હવે નોર્મલી તો દાદાને ત્યાં વિધિ કરવા નોર્મલ ડેઝમાં કેવું હોય કે 2 અંગૂઠે હોય અને 2 ઘૂંટણે હોય, 4 જણા વિધિ કરે. પણ તે દિવસે તો હવે પેલું ઘણા બધા મહાત્મા આવવાના, ગામથી બીજા બધા આવવાના. તો દાદા તે દિવસે 10-10, 12-12 જણાની એટ અ ટાઈમ વિધિ કરવા હતા. 2 અંગૂઠે, પછી 2 ઘૂંટણે, અને 2 અંગૂઠે ને ઘૂંટણની વચ્ચેની જે જગ્યા છે ત્યાં, પછી અહીંયા, પછી 2 હાથે, પછી છેવટે છેલ્લા 2 બધાને કહેતા કે અહીંયા મારા કંધા ઉપર બંને જણા માથો ટેકી લો. આમ કરીને 10-10, 12 જણાનો એક મંચ બનતું. હવે એ સીન તો જોવા જેવી કે દાદાને આમ કેમ બધા જકડીને બેઠા હોય, દાદાને પકડીને બેઠા હોય, અને એવું લાગે કે આ બ્રહ્માંડમાંથી સ્વામી આવ્યા. અને કેવું દાદા બધાને 10-10 જણાને એટ અ ટાઈમ, પછી કોઈ પણ વિધિ કાચી નહીં.
2 મિનિટમાં નહીં, જે રેગ્યુલર વિધિ કરતા એ રેગ્યુલર વિધિમાં એને બધાને એવી ખૂબ આશીર્વાદ આપતા, અને જે હાર ચડાવ્યું હોય એક એકને એ હાર પછી બીજા દરેક મહાત્માઓને ચડાવતા, અને ચડાવીને બધા લોકોએ આ પોતાની પ્રસાદી ઘરે લઈ જતા. હવે એવા દરમિયાનમાં આવી રીતે સવારથી ચાલુ થાય. હવે જો અમારા પરિવારમાં તો 30 જણા હોય તો અમે તો 12 જણાના પેલા સેટિંગ થતી, કે પછી અહીંયાથી લઈને નીચે સુધી 10 જણા 12 જણા દાદાને પકડીને વિધિ થતી. પણ દાદાને છોડતા નહીં, કારણ કે એ દિવસ તો દાદાને બધો અમારો એવો દિવસ હોય કે દાદા આજે અમારા પર તો શું કૃપા વરસાવવાના છે, એટલે પકડી જ રાખે દાદાને. અને એક પણ વ્યક્તિ છેવટે અમે 4-5 આપતા પુત્રો રહી ગયા હોય ને તો રાત્રે 8 વાગે પણ યાદ કરીને કે હું વિચાર કરું કે દાદાની કેટલી ઓબ્ઝર્વેશન, કે તે દિવસે અમે કે 4 જણા કે 5 જણા અમે કહીએ કે અમે તો પછી દાદા જોડે છે, પાછળથી વિધિ કરીશું, તો અમે બધા બિઝી હોય, દાદાના બધાના જે હાર ચડાવતા હોય તો અમે એ હાર ચડાવીને મહાત્માઓને પહેરાવીએ, એવી સેવામાં હોય, તો અમે તો તે દિવસે વિધિનો વિચાર પણ ના કરીએ, અમારી સેવા દાદા જોડે રહી, એ જ અમારી વિધિ. તો રાત્રે 8 વાગે દાદાને એ ઓબ્ઝર્વેશનમાં હતું કે આ 4 જણાએ આપતા પુત્રોએ વિધિ નથી કરી, કે રાત્રે છેલ્લા જયારે બધા જતા રહે ને પછી છેલ્લા એન્ડમાં કે ચાલો તમે બેસી જાઓ અને તમે વિધિ કરો, અને અમારી છેલ્લા એન્ડમાં વિધિ થાય. અને અમે દાદાને વિચાર કરતા કે દાદા આજે તો નહીં તો કેટલા જણા 1000-2000 મહાત્માઓએ વિધિ કરી હશે, પણ દાદાને સવારથી લઈને લક્ષ્યમાં હોય કે આ 4 જણાએ વિધિ નથી કરી. કેટલા ભગવાન હાજર બોલો, આર પાર જાણતા હોય, અને એક પણ મહાત્મા તે દિવસે વિધિ વગર રહી ના જાય, એ દાદાનું ધ્યેય. હવે આ એક ગુરુ પૂર્ણિમામાં એક બહુ મોટી અજાયબી બની. એવી અજાયબી બની કે દાદા નોર્મલી કોઈ દિવસે બધી વાત ના કરે, અને છેવટે વિધિ બધી થઈ જાય, 8 વાગે જયારે જમવાનું થઈ જાય પછી આમ સરળતાથી બધા 4-5 જણા 8 જણા બેઠા હોય રસિકભાઈના ઘરે, તો પૂછે આજે બહુ સરસ બધા લોકોએ સારું લાભ લીધું, હા ઘણા બધા લોકોની આજે વિધિ થઈ, આટલું બોલતા. પણ એક વખત એવું બનાવ બન્યું, એક ગ્રુપ નૂતન વર્ષમાં શું બનેલું કે રાત્રે 8 વાગે બહુ જણા આવેલા તે દિવસે, કઈ દોધબંધ મહાત્માઓ આવેલા, 12 ગામથી બહુ આવેલા, અને દાદાએ તે દિવસે ખૂબ વિધિઓ કરેલી. અને જયારે સાંજે 8 વાગે કે 9 વાગે જયારે બંધ થયેલી વિધિ, ત્યારે જમ્યા પછી દાદાએ એક વાક્ય બોલી દીધું. શું બોલ્યા કે આજે બહુ વિધિઓ થઈ બહુ, અને આજે દાદાને બહુ થાક લાગ્યું છે. શું કહ્યું? આજે દાદાને થાક લાગ્યું છે. તો આજે તો એ દાદાએ વાક્ય નોર્મલી રીતે આપણે બોલતા હોઈએ કે હા આજે દાદા બરોબર, આજે તો આટલી બધી વિધિઓ થઈ, આજે દાદાને થાક લાગ્યું છે. આમ કરીને પછી દાદા રૂમમાં સુવા માટે ગયા અને સુઈ ગયા. અને પછી સવારે ઉઠ્યા ને તો એ એક મોટું અજાયબી વિજ્ઞાન દાદાએ ઓપન કર્યું. અમે બધા બેઠા સવારે, અમે બહુ સરસ, દાદાએ તો નોર્મલી વાત, કોઈને લક્ષમાં નહીં કે દાદા એવું વાક્ય પણ બોલ્યા હશે કે આજે થોડું થાક લાગ્યું છે. પણ સવારે જેવી રીતે અમે અંદર એન્ટર કર્યું, દાદાએ સવારથી લઈ સાંજ સુધીને આ આખો વાક્યને ખુલ્લો કર્યો અને કહ્યું કે ગઈકાલે અમે એવું બોલ્યા કે દાદાને વિધિ કરતા બહુ થાક લાગ્યું છે, થોડું થાક લાગ્યું છે, તે અમને આખી રાત થાક લાગેલું, સવાર સુધી અમે થાકી જ ગયેલા, એટલું બધું થાક લાગેલું કે જેનું વર્ણન ના થાય. કે દાદાએ પછી ખુલ્લું કર્યું કે ગઈકાલે અમે રાત્રે આ એક વાક્ય બોલ્યા, એની અમારે એટલી બધી અસર થઈ કે આખી રાત અમે થાકમાં કાઢ્યું. હવે એ દિવસે આ નૂતન વર્ષના દિવસે આટલો મોટો વિજ્ઞાન દાદાએ ખુલ્લો કર્યો કે જો તમે એકાકાર થઈ ગયા કે મને થાક લાગ્યું તો એની 100 ગણી ઇફેક્ટ આવી જાય. તે દિવસે આ દાદાએ આખું વિજ્ઞાન નૂતન વર્ષના નિમિત્તે નીકળ્યું કે જ્ઞાની પુરુષ પણ પોતે એવું એક વાક્ય બોલે તો એની એટલી બધી જ્ઞાની પુરુષને અસર થઈ, કારણ કે તે વખતે દાદાના મોઢામાંથી નીકળી ગયો મને થાક લાગ્યું છે, મને થોડું થાક લાગ્યું છે. એટલે દાદાએ ત્યાં ખુલ્લું પાડ્યું કે તમે જેવું બોલશો એવું આખા થઈ જશો, આત્મા કલ્પે એવો થઈ જાય. એટલે એક એક વાક્ય બોલતા પહેલા વિચાર કરજો કે તમે શું બોલો છો, એની કેટલી બધી અસર થશે. એટલે પછી દાદાએ ખુલ્લું કર્યું, કોઈ દિવસે બોલશો નહીં કે મને તાવ આવ્યો છે, મારી તબિયત બગડેલી છે, મને પેટમાં દુખે છે, નહીં, આ ફાઇલ નંબર 1 ને દુખે છે, હું તો એનાથી છૂટો છું. જે ફાઇલ નંબર 1 થી છૂટા થઈ ગયા તો કોને પેટમાં દુખે છે, કોને તાવ આવે છે, પછી તાવ કોને આવ્યો, તે ફાઇલ નંબર 1 ને આવ્યું. શાના માટે આવ્યું? જવા માટે આવ્યું. એટલે જ્યારે પણ તાવ આવ્યો, તબિયત બગડી, એટલે સારી થવા માટે તબિયત બગડેલી છે.
એટલી બધી પોઝિટિવનેસ તે દિવસે આ વિજ્ઞાન બહાર પડ્યું. એટલે દર ગુરુ પૂર્ણિમા હોય કે જન્મ જયંતિ હોય કે નૂતન વર્ષ હોય, કઈ ને કઈ દાદાનું વિજ્ઞાન એવું મળતું કે આખા જીવનમાં પછી ફરી કોઈ દિવસે એવી જાગૃતિ આપણી જાય નહીં. કે આજે આવા નૂતન વર્ષે આપણે દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, આપને જેવી જાગૃતિ હતી, આપને જેવું છૂટાપણું વર્તું હતું, આપ જયારે એક વાક્ય બોલ્યા તો તમે એનું આટલી મોટી સાયન્સ બહાર પાડી કે અમને આખી રાત થાક લાગ્યું. એટલે આપણે એવી રીતે છૂટાપણાની જાગૃતિમાં રહીએ નિરંતર, જેવી રીતે દાદા ભગવાન આપ જીવી ગયા, જેવી રીતે આપ છૂટાપણાની જાગૃતિમાં રહ્યા, જેવી રીતે તમે નિરંતર એમ પટેલ સાથે વાત કરતા હતા, એવી જાગૃતિ અમને નિરંતર રહે એવી હે દાદા ભગવાન આ નૂતન વર્ષે અમે બધાને આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય છે, બહુ સરસ. આપણે એક ભાઈ બીજ નું કઈ છે? ભાઈ બાજુનું એવું કઈ આપણે સેલિબ્રેશન નહોતું થતું, પણ આ નૂતન વર્ષનું બહુ જબરજસ્ત દાદા ઓપન કરેલું અને એ દિવસે દાદા આશીર્વાદ આપતા હતા. બાકી બધા દિવસો તો દાદાના નોર્મલ ચાલતા, નોર્મલ રીતે કરતા, પણ એક્સપ્લેન કરતા કે આ શું વસ્તુ છે, કેવી રીતે આ બધા એકબીજા સાથે આપણે નોર્મલ વ્યવહારમાં તો બધું કરતા હોય, પણ આપણે જે આ દાદાને મળ્યા પછી અમારી આખી દુનિયા જ બદલાઈ ગઈ, અમારું વિઝન બદલાઈ ગયો, બધા ત્યોહારો બદલાઈ ગયા. આત્મા સિવાય બીજી કઈ વાત જ નહીં. આપણે ભાઈ હોય કે બહેન હોય એ બધે તે દિવસે એમને શુદ્ધાત્મા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ નહીં. આપણે એમની પર રક્ષણ કરવાનું, એમની અંદર શુદ્ધાત્મા જોવાનું, એની સાથે આત્માર્થે સંબંધ રાખવાનું અને વ્યવહારિક પણ એવી રીતે ફાયદો નિકાલ કરવાનું, એ દાદાની સમજાણી હતી, એ જ દાદાની વિઝન હતું. કે આપણે આ આખું અંદર પ્રકાશ થયું તો આપણે રોજની દિવાળી છે, એક દિવસની દિવાળી નથી, કાયમની દિવાળી છે, કાયમનું અંદર પ્રકાશ પ્રગટ થયું છે. એટલે આ એક નિમિત્ત ભાવે આ ફંક્શન્સ થતા હતા, પણ દાદાના વિઝનથી આ બધા ફંક્શન્સ તો ચાહે ઉત્તરાયણ હોય કે ગમે તે હોય કે હોળી હોય, એમાં દાદાનું કોઈ જગ્યાએ રસ નહોતું. દાદાને આત્મા સિવાય કશું દેખાતું નહીં. આત્મા અને શુદ્ધાત્મા અને આજ્ઞા અને એની અંદર એ જ લક્ષ્ય રહે કે આપણે કેવી રીતે આજ્ઞામાં રહીએ, દાદાના વિજ્ઞાનમાં રહીએ, એ જ દાદાનું વિઝન હતું. બાકી બધા ઘણા બધા તહેવારોમાં તો દાદા વાત જ નહોતા કરતા, કે આ ડિસ્કશન જ નહોતું થતું, પણ આ કાયમ કે શુદ્ધાત્માનું લક્ષ્ય રહે, આજ્ઞામાં કેવી રીતે રહેવાનું, આપણે ઉપયોગમાં કેવી રીતે રહેવાનું, દરેક સંજોગમાં વ્યવહાર રીતે બધું કરવાનું, પણ ઇન્ટરનલી બધું સમજી જવાનું આ બધું વ્યવહાર છે, પણ અંદર ખાને આપણે દાદા ભગવાનના વિજ્ઞાનમાં રહેવાનું. બહુ સરસ કેશવજી. દીપકાનજી. જય સચ્ચિદાનંદ. જસ્ટ ક્વિકલી, દાદા ભગવાને કીધું કે અમને અવિરત શુદ્ધાત્માનો ઉપયોગ હોય, સ્પષ્ટ વેદન હોય, અને એવામાં પણ જો કંઈક એવી વાણી કે એવા વચન નીકળી ગયા તો કે છે અમારે આખી રાત એની અસર રહે, આપણો એવો ઉપયોગ નથી, આપણી એવી જાગૃતિ નથી, અને આપણા જો એવા વચન બધા નીકળે તો એની શું અસર થાય એ આપણે સમજી શકીએ છીએ. એટલે એના પર જે કીધું ને કે વાણી પર ઉપયોગ બહુ મહત્વનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપણે હવે ક્વેશ્ચનો લઈએ. હા, પહેલા છે સુરેશભાઈનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનું જે આપણે કામરેજ ની અંદર જેટલું મહત્વ આપ્યું છે, તેટલું કેલનપુરી માટે શું મહત્વ, જે આજે તીર્થ સ્થળ બન્યું છે, અને આપણને આજે ત્યાં જવાથી જે એકદમ શાંતિ થાય છે, તો દાદાએ એના પર કેટલો ભાર આપીને એનું મહત્વ બતાવ્યું છે. બહુ સરસ. દાદાએ એક વસ્તુ તો ખાસ કહેલી કે જ્ઞાની પુરુષના જે જગ્યાએ આમ સ્ટેપ પડે, જ્ઞાની પુરુષના જે જગ્યાએ કદમ પડે, બરોબર, એ મોટા તીર્થ સ્થાન બની જાય. હવે આ દાદા તે વખત કહેતા હતા, અને તમે કેલનપુરીની વાત કરી તો તમે વિશ્વાસ નહીં કરશો કે એ જ્યારે દાદાએ જે સ્ટાર્ટિંગની 2 ગુરુ પૂર્ણિમા 74, 75, 73 અને 74 ની ગુરુ પૂર્ણિમા ત્યાં કેલનપુરીમાં ઉજવણી થઈ. જે મેં ગઈ વખતે વાત કરેલી કે કેવી રીતે વરસાદ આવેલી અને આખો આમ તલાવથી ભરાઈ ગયો, અને ફ્રેક્શન આમ આખો હોલમાં જ્યાં ગુરુ પૂર્ણિમા થતી હતી તે આખો હોલ પાણીથી ભરાઈ જવાનું હતું, અને દેવી દેવતાઓએ આખા પાણીને કેવી રીતે પલટી મારી
અને આખું મેદાન સાફ કરી નાખ્યું અને આખી સરસ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ કેલનપુરીમાં. એ તમે વિચાર કરો કે એ કેટલી મોટી તીર્થસ્થાન થયું હશે. અને જ્યારે દાદાનું અને તે વખતે તો કેટલી વખતથી સત્સંગ આ તે બધું ત્યાં થતું ત્યાં કેલનપુરીમાં. હવે આપણે આગળ જઈને ખબર નહોતી કે આવું બનવાનું છે અને આ તીર્થસ્થાન થવાનું છે. પણ દાદાએ એક વખત વાત કરેલી કે જે જગ્યાએ જ્ઞાની પુરુષના કદમ પડે અને જ્યાં ઊભા હોય એ તીર્થસ્થાન થઈ જાય. અને આ એક હકીકત બનેલું. અને તે જગ્યાએ જ્યારે દાદા ભગવાનનું દેહ વિલય થયું ને ત્યારે બધાએ વિચાર કર્યું કે દાદાને હવે ક્યાં બધા ક્યાં લઈ જઈએ, ક્યાં એમનું અગ્નિ સંસ્કાર કરીએ. તે બહુ બધા ઓબ્જેક્શન થઈ ગયા અને બધા લોકોએ કહ્યું કે ભાઈ ના અહીંયા જ કરવું પડે. આટલું બધું કેવી રીતે બધી આ રથયાત્રા ત્યાં સુધી કેલનપુરી સુધી લઈ જવાશે, આમ તેમ કોઈ એક્સેપ્ટ ના કરે. તે આપતા પુત્રોએ ત્યાં જીદ કરેલું કે ગમે તે થઈ જાય. અને આ એના માટે જે આપતા પુત્રો તો બહુ મોટામાં મોટા નિમિત્ત બન્યા છે કે દાદાને ત્યાં કેલનપુરી લઈ ગયા અને ત્યાં આખું તીર્થ સ્થાન તૈયાર થયું, ત્યાં દાદાની સમાધિ તૈયાર થઈ. અને એવું કોઈને ઘણા બધા જીદ કરે પણ અંદર ખાને અમને બધાને એવું થયું કે આટલા મોટા જ્ઞાની પુરુષ ભગવાનની અહીંયા આવી રીતે સંસ્કાર ઓર્ડિનરી રીતે થવી જોઈએ, આવું બની જ ના શકે. અને એના પર બહુ ચર્ચાઓ થયેલી અને છેવટે અમારા જીદને પકડીને આ આખું જે દાદાને ત્યાં કેલનપુરી લઈ ગયા અને દાદાની સમાધિ ત્યાં તૈયાર થઈ. તે આજે લાખો લોકો કેટલા વર્ષોથી ત્યાં દાદાના આવીને પછી આની આગળ પછી આખું દેરાસર તૈયાર થયું અને આખું તીર્થ સ્થાન બની ગયું. અને તમે વિચાર કરશો કે ગમે તે વ્યક્તિઓ, ગમે તે લોકો, આપણા મહાત્માઓ ના હોય પણ બહારથી આવ્યા હોય, કોઈ અમારા ગેસ્ટ આવ્યા હોય કે અમેરિકાથી આવ્યા હોય, જેને દાદા ભગવાનને કોઈ દિવસે સાંભળ્યા ના હોય, વાત ના કરી હોય, પણ એ જગ્યા પર આવીને કે ને કે અહીંયા આવ્યા પછી અમને એટલી બધી શાંતિ મળી છે કે અમે વર્ણન નથી કરી શકતા. હવે એ એક અજાયબી બનતી. કોઈ ગમે તે માણસ ત્યાં આવે ને તો એ આવીને તો કહી જ જાય કે તમે કઈ જગ્યાએ લઈ આવ્યા છો, ખબર નહીં. અહીંયા મને એટલા બધા અમને એટલી બધી શાંતિ વર્તાય છે કે જાણે અહીંયા જ રોકાઈ જઈએ. હવે ફોરેનથી લોકો આવતે, બહાર ગામથી અમારા ગેસ્ટ આવે, અમે લઈ જઈએ કે આ દાદાની અહીંયા સમાધિ તે ચાલો તમને લઈ જઈએ. તો આ એક કેલનપુરીની અજાયબી છે જે વર્ણનમાં થાય નહીં પણ એ બધા લોકોને અનુભવમાં આવે છે. ભલે કોઈએ વર્ણન નથી કરી પણ તમારે અનુભવમાં તો આવશે જ. ગમે તે નવા હોય કે મહાત્મા હોય, ત્યાં પહોંચે ને તો એવું જ લાગે કે દાદા હાજર જ બેઠા છે અહીંયા, દાદા હાજર જ છે. એટલી બધી અસર થાય છે અમને આજ દિવસ સુધી. જ્યારે પણ ત્યાં કેલનપુર જઈએ ને તો અમને એવું લાગે કે દાદા અમારી સાથે જ બેઠા છે. એમના એટલા બધા પરમાણુની અસર કરે કે એનું વર્ણન ના થાય, એ બધું અનુભવ થાય. એટલે જ્ઞાની પુરુષ એવું જ કહેતા હતા કે આ બધું વિજ્ઞાન, આ દાદા ભગવાનની ભક્તિ, આ બધું અનુભવ છે. અનુભવમાં આવશે ને ત્યારે જ ખબર પડશે કે આ અનુભવ શું થાય છે. એટલે આ મહાત્મ તો બહુ જ, અને હજારો વર્ષો સુધી આ જગ્યા પર લોકો આવીને ત્યાં ખાલી આપ દર્શન કરશે ને તો એમનું કામ થઈ જશે, એવી જગ્યા બની છે ત્યાં. केशवान जी थोड़ा हिंदी में भी बोलना. केशवान जी લાભ મળ્યો તો આખો લાભ મળ્યો તો શોભાયાત્રાનો દાદાનો છેક સુધી અમે લીધો તો સાંજે 7 વાગ્યા સુધી. અચ્છા, આપણે હું એ ભૂમિને એટલું ખેંચાણ રહે છે ને અમને આજની તારીખમાં પણ આંખ સામે જ અમે બધું અમે લાભ બધા લીધેલા તે દિવસે. બહુ સરસ. મને યાદ છે કે અમારા બાથી ચલાવતું નહોતું थोड़ा हिंदी में बोलना. हमारी मदर थी, उनके साथ क्या होता था कि वो केलनपुरी के लिए इतना उनको अट्रैक्शन होता था कि उनसे चलना ही मुश्किल हो जाता था. मतलब उसको चलना, फिर हम क्या बोलते थे, हम आपको व्हील चेयर में कैसे उठाएं, इतने सब ऊपर से सीढ़ी से नीचे उतारने का, फिर व्हील चेयर को गाड़ी में रखने का, फिर उधर से उनको उधर लेके जाने का, फिर गाड़ी में बिठाने का, बहुत तकलीफ वाला काम था. पर कुछ भी हो जावे, एंड तक, जब तक उनका देह विलय हुआ, उनके लास्ट कुछ दिनों पहले तक भी वो किसी भी हालत में केलनपुरी के लिए जब भी फंक्शन हो, जब भी सत्संग हो, जब भी कीर्तन भक्ति हो, वो उधर आने के सिवा रहते नहीं थे. उनको लगता था कि बस मैं इधर आती हूँ ना तो मुझे दादा का इतना स्पर्श, इतना महसूस होता है कि बस मेरे को लगता है कि मैं इधर से वापस घर ही नहीं जाऊं. इसलिए केलनपुरी का बहुत बड़ा महत्व है. दादा की उधर जबरदस्त हाजिरी है. वो सबको अलग अलग रीते से उसको अनुभव में आती है. अच्छा, बहुत अच्छा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. बंकिम भाई. जय सच्चिदानंद. जय सच्चिदानंद बंकिम भाई.
હવે થોડોક અલગથી વાત ચાલશે, હા કારણ કે તમે તો બિલકુલ દાદાની યાત્રા જ કરાવી દો છો. હા હવે અમારો પ્રશ્ન એવો છે, દાદા ભગવાન કહે છે કે વિચારો જોઈએ તો ઉદય કર્મ પૂરું થઈ ગયું. જોઈએ એટલે ખલાસ, જો એમાં પરિણમીએ એટલે ઉદય કર્મ શરૂ થઈ ગયું. એ થોડું સમજવું હતું સાહેબ. હા બરોબર છે, બરોબર છે. દીપક આનંદજી, હલો. બોલો બોલો. દિવ્ય દેશના શ્રેણી 2, ઓકે. એનું 360 નંબરનું સૂત્ર છે. અંકિમભાઈ જરા બોલો પાછું, એટલે આપણે ટાઈમ વિચારો જોઈએ તો આવી ગયો. ચાલો હા, આવી ગયો. આવી. હા, વિચારો જોઈએ તો એ ઉદય કર્મ પૂરું થઈ ગયું ત્યાં. હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વિચારોને તમે જેવી રીતે જુઓ તો તરત જ એનું ઉદય કર્મ જે કંઈ પણ આવ્યો એ પૂરું થઈ જાય. પણ જો એ થોડું સમજવું હતું. એ કેવી રીતે? હવે ઉદય કર્મ આવ્યું હોય, બરોબર, આજે તમારી તબિયત બગડી, બહુ ભારે ભારે તમારો કર્મ આવી ગયો, અને તમને એવું થાય કે આજે તો મને આવી તકલીફ પડી ગઈ છે, હવે તો મારાથી ઉઠાશે જ નહીં. તો એ જેવી રીતે તમે આ વિચાર આવ્યું, પણ વિચારમાં તમે તન્મયાકાર નહીં થયા. શું થયા? તમે વિચારને જોયું, ઓહો બંકિમભાઈ તમારો ઉદય કર્મ આવ્યો છે, તમારો ઉદય કર્મ આવી રીતે આવ્યો છે, ગયા ભાવમાં કઈ આવું કર્યું હશે તો આવો તમારો ઉદય કર્મ આવ્યો છે, હવે તમારે આ ભોગવે જ છૂટકો છે, હવે તમે કઈ બહુ રડારડી કરશો નહીં, અને તમે આનો ઉદય કર્મ જેવી રીતે આવ્યો છે એને જોતાની સાથે એને પૂરું કરજો. હવે તમે આ શું કર્યો? વિચાર તો આવ્યો કે હવે મારું શું થશે, અમે બીમાર થઈ ગયા તો હવે અમારે કેવી રીતે ઘર બહાર ચાલશે, હવે આ ડિસ્પેન્સરીમાં કોણ જશે. પણ જેવી રીતે તમે એને જુઓ કે કોણે વિચાર આવ્યો, ત્યારથી તમારો ઉદયક્રમ પૂરો થઈ ગયો. જોતાની સાથે જેવી રીતે દાદા કહેતા હતા ને કે જે તમારાથી કઈ દોષ થયો હોય, બરોબર, તો દોષ એમને થયો કે આ દોષ થયો છે, એને જોતાની સાથે તમે એમને નિર્દોષ જોયો, અને એ પછી દોષ ફરી પાછો તમારે ઉડી જ જાય, તરત જ ગાયબ જ થઈ જાય જોતાની સાથે. એવી આ સાયન્સ છે આખી. તમે જુઓ એને તરત જ એ ઉદયકર્મ તમારો પૂરો થઈ ગયા. જોઈએ એટલે ખલાસ, એટલે તમે જોયું એમને એટલે ઉદયકર્મ ખલાસ થઈ ગયું. પણ જો તમે એના વિચારમાં વિચર્યા, બરોબર, કે હવે તો આ બંકીમભાઈ નો શું થશે, હવે તો આ બંકીમભાઈ તો બીમાર પડી ગયા, હવે એમનો તો ગાડી બધી બંધ થઈ જશે, આમ થઈ જશે. એટલે આવું જયારે વિચારમાં તમે વિચરો એટલે પરિણમીએ એટલે ઉદયક્રમ તમારો શરૂ થઈ જાય. હવે તમારે ભોગવે છૂટકો. જેવી રીતે દાદાએ નહીં કહ્યું કે મને થાક લાગ્યું, એવું ખાલી વાક્ય બોલ્યા, એની સાથે આખી રાતની અસર પડી. તો તમારો આવી રીતે જેવી રીતે તમે વિચાર આવ્યું અને એમે વિચારમાં તમે પરિણમ્યા એટલે તરત જ તમારો ઉદયક્રમ પછી શરૂ થઈ જાય. હવે ભોગવે જ છૂટકો, કારણ કે એમાં તમે તન્મયાકાર થઈ ગયા. રાઈટ, ખ્યાલ આવી ગયો? બરાબર સાહેબ, બરાબર. સાયન્સ છે. એટલે દાદાએ આ વાક્યને કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપેલું કે તમે વિચારીને એક એક શબ્દ બોલજો, એટલી બધી ઇફેક્ટ છે કે તમે, અને વિચારોને દરેક વસ્તુને જોજો. આ કોને વિચાર આવ્યું, તમે કોણ છો, વારે ઘડી દાદા જાગૃત કરાવતા. બરાબર બરાબર. કોણ બીમાર થયો, કોનું ઉદયક્રમ આવ્યું, એ વારે ઘડી પૂછવાનું પોતાની જાત. અને તમે પૂછશો ને કે કોણે થયું,
કોણો ઉદય કર્મ આવ્યો એટલે તરત જ એનાથી તમે છૂટા પડી જશો. રાઈટ એવી બરાબર. સાયન્સ છે આ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી, તમે કહ્યું હતું કે દાદા એવું કહેતા કે મહાત્માઓ તો ચંદાની ચાંદની છે. તો હા, કોઈ એવો પ્રસંગ કહો કે દાદા અચાનક મહાત્માના ઘરે ગયા હોય, એવો પ્રસંગ કહો. ઓહો, બરોબર. केशव जी हिंदी में बोलना, जी, हिंदी में जवाब देना. हाँ हाँ, अच्छा. तो विभूति बहन का प्रश्न है कि भाई ऐसा कोई अनुभव हो कि दादा किस तरह से किसी के घर गए हो और किस तरह से दादा उनके घर गए, ऐसा कोई एविडेंस हो. तो ऐसे दादा के साथ बहुत अनुभव है. अभी क्या होता था कि दादाजी महात्माओं के लिए इतना विचार करते थे, महात्माओं का इतना ख्याल रखते थे कि शायद इस धरती पे कोई अपने परिवार का या संबंधी का या दोस्त का या फैमिली का ख्याल रखते हो. ऐसा ख्याल मैंने कभी विचारना में भी नहीं आता है, इमेजिनेशन भी नहीं आता है कि इस तरह से दादा भगवान ख्याल रखते थे हमारे महात्माओं को. महात्माओं यानी दादा के लिए बहुत बड़ी बात होती थी, क्योंकि इनके बगैर तो दादा को चैन भी नहीं आता था. जब तक महात्माओं का टोला और महात्मा की पूरी सभा नहीं बढ़ा तब तक दादा को मजा भी नहीं आता था. दादा महात्माओं को देख के खिल उठते थे. और कितने तो महात्मा ऐसे होते थे कि जैसे ही अंदर आए तो दादा उनके साथ ऐसा बात करते थे कि जैसे कई युगों से उनके साथ बैठे हो. तो ऐसा ही एक वाक्य मैं बताता हूँ कि वो ऐसा अनुभव है कि मैं वो विचार करता हूँ कि ऐसा बन सकता है इस धरती पे, ऐसा बना. हमारे बड़े भाई है कन्हैयालाल जी, तो सबसे को जब तक वो देखे नहीं, दादा से उनकी जब तक मुलाकात नहीं हो, सुबह शाम को रात को 3 बार सत्संग अटेंड करते. मतलब दादा के बगैर उनको कुछ अच्छा ही नहीं लगता था, दिन रात. अगर उनको पिताजी ऐसा बोले कि आज फैक्ट्री के लिए मार्केटिंग के लिए जाना पड़ेगा, तो वो उनको चैन नहीं आता था. और फिर बोलते थे कि अभी तो होके आया, अभी फिर से वापस भेजते हो. वो उनको अंदर खाने यही होता था कि अभी मैं बाहर जाऊंगा तो अभी मैं दादा से दूर हो जाऊंगा. तो इतनी दादा से उनकी अटैचमेंट थी. और दादा भगवान का भी उनके ऊपर बहुत राजीपा, बहुत उनके ऊपर कृपा. तो उनके साथ सत्संग की भी बहुत बातें करेंगे, फिर व्यवहार की बातें करेंगे. पिताजी तुम्हारे से खुश है, ये है, सब पूछते थे. और फिर जब वो मार्केटिंग करने को जाते थे तो फिर पूरी रिपोर्ट लेते थे कि क्या हुआ वहां पर. तो वहां से रिपोर्ट में क्या हुआ, फिर हम बोलता था कि कन्हैया भाई बताते थे कि भाई उधर मैं मार्केटिंग के लिए गया, बहुत बिजनेस भी मिला, उधर उगराणी करनी थी वो भी करके आया. पर दादा एक बहुत अच्छा वाक्य बना. तो बोला क्या बना, तो दादा मैं जब भी उधर जाता हूँ बाहर, तो मैं कभी होटल में नहीं रहता. आपने जैसे बोला था ना कि बाहर जाके उधर खाना खाने का, किसी होटल में नहीं रहने का, तो मैं क्या करता था कि मैं सीधा है ना किसी जैन देरासर में चले जाता हूँ. फिर उधर जाके मैं उधर त्रिमंत्र बोलता हूँ. और त्रिमंत्र बोलने के बाद एंड में वो नहीं बोलता हूँ नमो भगवते वासुदेव नमः शिवाय, क्योंकि वो ऐसा बोलूं तो सब लोग उधर ऑब्जेक्शन उठाएंगे, तो फिर वो मंदिर में से बाहर निकाल देंगे. तो वो नहीं बोलता हूँ, पर त्रिमंत्र बोलता हूँ. और फिर मैं जाके कविराज के पद जोर जोर से गाने शुरू करता हूँ. और फिर उधर अमे के एवा पुण्यशाली भगवान भूमिका में निहारी, ऐसे कविराज के बहुत सारे पद उधर में मंदिर में रात को जाके 1-2 घंटा गाता हूँ. और गा के फिर तो इतने में क्या है, वो जो वहां का पुजारी है वो सब ऐसे पद के शब्द सुन के मेरे पास आते हैं और फिर पूछते हैं कि ये कौन है, ये किसने लिखा है ये. फिर मैं उनको सब बातें बताता हूँ कि ये कविराज ने लिखा है. और फिर ये ऐसे दादा भगवान ने उनके ऊपर ऐसा आशीर्वाद किया तो उनके अंदर से ऐसा सरस्वती बहती है और ऐसे ऐसे पद लिखते हैं. तो वो मंदिर का पुजारी बहुत खुश हो जाते दादा. और फिर वो बोलते हैं कि आप जब भी इधर आओ तो इसी देरासर में रहने का, इधर धर्मशाला अच्छा है, तुम इधर ही खाना खाने का. तो दादा को सब ऐसी सब बातें बताए. तो दादा खुश हुए. दादा बोले कि वाह, कि आपने कन्हैया भाई तो बहुत अच्छा है. तो फिर दादा ने बोला कि ये तो बहुत बड़ा मार्केटिंग किंग है. तो हम आप तो पुत्रों को क्या बोलते थे कि मार्केटिंग सीखने की हो तो कन्हैया भाई से सीखने का.
कि दादा भगवान को कैसे हाजिर करके आते हैं हर जगह पे, दादा भगवान का पूरा विज्ञान कैसे पहुंचा के आते हैं। फिर वो जिस भी सिटी में जाए ना, दादा भगवान का किसी ने ऐसा एक कोई बंदा, ट्रेन में कोई बैठा हो, कोई गाड़ी में बैठा हो, कभी किधर भी बैठा हो, उसको दादा भगवान की बात करे बगैर उसको छुटका ही नहीं है। ऐसा उसको दादा के ऊपर इतना प्रशस्त राग था। तो दादा भगवान भी उसके ऊपर बात करते थे और दादा भी उनको बहुत अच्छा वो करते थे। एक बार तो क्या हुआ कि किसी आप पुत्र ने ऐसे मस्ती में कन्हैया करके बोल दिया, तो दादा भगवान नाराज हो गए। हमें इन्हें कन्हैया भाई करीने बोलावी छे, તમે કનૈયો બોલી દીધું। પછી કાન પકડે, અરે આ મારાથી શું વ્યવહારમાં કેવા હતા કે અમે એમને કનૈયા ભાઈ કરીને બોલાવીએ છીએ તો તમે આ કનૈયા બોલ્યા। હવે દાદા એટલા માટે કહેતા હતા કે વ્યવહાર જેવી વસ્તુ નહોતી, એટલે અમને દાદાએ વ્યવહાર શીખવાડ્યું કે આપણાથી મોટા હોય તો એમને કેવી રીતે વાત કરવાની હોય। તો એવા જ કન્યાભાઈ દાદાના સત્સંગમાં રેગ્યુલર આવતા और दादा भगवान रेगुलर सत्संग में आते। तो एक बार अचानक क्या हुआ कि एक हफ्ते से दादा भगवान उनके पास कन्या भाई आ नहीं सके। एक हफ्ता हो गया तो दादा भगवान की नजर में हमेशा रहे कौन महात्मा आता है कौन नहीं आता है, और जिनके साथ रोज बातचीत का बहुत व्यवहार चलता हो, कभी कन्या भाई के साथ दादा गपशप भी करे, कभी हंसाते भी उनके थ्रू, तो वो दिखाई नहीं दिए। तो दादाजी ने हमसे पूछा कि कन्या भाई दिखाते नहीं है, क्या हुआ? तो मैंने बताया दादाजी उनको क्या टाइफाइड हो गया, इसलिए बहुत वीकनेस हो गई है, डॉक्टर ने बोला है उसको आराम करने के लिए बोला है। और लगता है कि 1-1.5 महीने से तो डॉक्टर ने बोला कि ये निकल नहीं पाएंगे, उसको वीकनेस हो गई है बहुत, तो वो दादा अभी घर पे है। तो दादा ने बोला अच्छा ऐसी बात है। फिर दादा ने कुछ बोला ही नहीं। दूसरे दिन क्या हुआ, अचानक दिन को दादाजी ने, प्रदीप भाई है बाबू भाई का सन है, उनको बोला गाड़ी निकालो, और गाड़ी निकाल के बोला कि सीधा चंदीराम सेठ के घर पे ले लो। और उन्होंने भी कुछ प्रश्न नहीं पूछा कि अचानक दादा ने 1 बजे दिन का टाइम, और उस समय बोला कि चंदीराम के घर लेके चलो गाड़ी। और वो क्या हुआ कि हमारे घर के पहले आधा माइल पहले वो गाड़ी बिगड़ गई। अभी कार जो बिगड़ गई तो दादा ने प्रदीप भाई को क्या बोला कि तुम एक काम करो कि किसी मैकेनिक को बुला के लेके आओ और फिर ये गाड़ी को रिपेयर करके तुम नवजीवन लेके आना, तब तक मेरे को रिक्शा मेरे को लेके दो और उसको भाड़ा भी दे दो, तो नवजीवन तक का उसको भाड़ा दे दो और वो मेरे को रिक्शा में बिठा दो। अभी वो प्रदीप भाई भी ना ऐसा हो के दादा अभी आप किस तरह से रिक्शा में जाओगे उधर। अभी दादा तो ऑन द स्पॉट डिसीजन मेकर, 1 सेकंड भी राह नहीं देखा, डिसीजन दे दिया कि अभी कभी रिक्शा मंगाओ। रिक्शा को रोका गया, वो प्रदीप भाई ने उनको जो उनका भाड़ा होता था पहले से एडवांस में दे दिया और बोला नवजीवन लेके चलो। दिन का 1 बजे का टाइम, दादा ने 1 बजे घंटी बजाई और उस समय हमारे बड़े भाई किशन भाई घर में बैठे थे और घर में सब बैठे थे, अपने अपने रूम में सोने की तैयारी कर रहे थे। 1-1.5 बजे तो सब खा पी के सोने की तैयारी करे। तो इतनी देर में किशन भाई ने दरवाजा खोला तो दादा तो जैसे भी हमेशा निकलते थे ने, कोट टोपी एकदम फर्स्ट क्लास, बूट पहन के और सूकर का हार पहन के ऐसे दरवाजे पे खड़े थे कि किसी को ऐसे ही लगे कि ब्रह्मांड में से भगवान नीचे उतरे हो और शायद मैं सपना देख रहा हूं। तो किशन भाई को विश्वास नहीं हुआ। उसने क्या किया, वो दरवाजा खोल के पहले तो शॉक हो गया कि ये दादा भगवान, बाहर एकदम सन्नाटा, ये क्या है। तो उनको विश्वास नहीं हुआ तो उन्होंने दादा को हाथ लगा के देखा कि साक्षात भगवान है, खुद दादा भगवान आए हैं कि मैं सपना देख रहा हूँ। तो दादा ने कहा हमें आव्या छे। तो किशन भाई ऐसा झटका मारा तो उधर से देखा तो रिक्शा एक टर्न मार रही थी। तो दादा बोला તમે કેવી રીતે આવ્યા છો? કે આ તો રિક્ષામાં આવ્યા છો, પ્રદીપભાઈ की गाड़ी बिगड़ गई है। तो दादा मैं रिक्शा का भाड़ा दे के आता हूँ। नहीं उसको भाड़ा दे दिया है, तुम खाली अंदर चलो बस। तो उधर से फिर हमारी माता जी सब दौड़ते आए कि दादा 1 बजे घर में, न कभी बात किया कि हम आपके घर में आते, नॉर्मली ऐसा कभी बनता नहीं है कि दादा बिना किसी बात के और किसी एक जगह पे पहुंच जावे, पर ये एक अजायबी बनी थी। तो वो जिस दिन मेरे से पूछा कि भाई कन्या भाई की तबीयत को क्या हुआ है, तो खाली इतना जान के रख दिया, पर ऐसे बताया नहीं कि हम कल आने वाले। दादा ने एक सरप्राइज ही था। और उस समय ये गाड़ी बिगड़ने का, फिर रिक्शा में आने का, खुद भगवान रिक्शा में बैठ के आए, ये हमको विश्वास ही नहीं हो रहा है कि भाई गाड़ी बिगड़ गई तो फिर दादा रिक्शा में आए।
तो उधर फिर माता जी दौड़म दौड़ करना शुरू किया कि दादा भगवान आए। एक नेचुरल है, घर में आते भगवान तो फिर तो ऐसा हो जाए कि अभी दादा के लिए क्या लेके आऊं। दादा ने बोला मेरे को कुछ नहीं चाहिए, कन्याबाई कहाँ है? तो फिर सबको पता चला वो कि कन्याबाई का तबीयत बिगड़ गई है, तो दादा खास कन्याबाई को मिलने आए। तो उनका कुछ विधि करने आए होंगे, क्या होंगे। फिर दादा ने बोला दादा कन्याबाई तो पिछली रूम में सो रहा है, तो बोलो मेरे को लेके चलो उनके पास। हम दादा भगवान को सीधा लेके गए कन्याबाई के रूम में। कन्याबाई अपना फेस ये साइड को अपोजिट साइड में सोए हुए थे। तो फिर दादा ने उनको बोला कन्हैया दादा आव्या छे, गुजराती में बोला। तो कन्याबाई को भी वो भी नींद में थे, तो उन्होंने भी आवाज सुना। तो वो बताते हैं कि हमको भी ऐसा लगा कि मेरे को नींद में दादा भगवान बुला रहे हैं। उनको भी ऐसा लगा, क्योंकि ये आश्चर्य है। ऐसा कभी हो सकता है कि उधर आदमी महात्मा सोता हो और उसको कान में आवाज सुनाई दे कि दादा भगवान आव्या है। तो कन्हैया ने फिर दादा बोले कि दादा आव्या छे कन्हैया। तो कन्हैया भाई तो उसको फिर लगा कि ये तो दूसरी बार आवाज आया। उसने एकदम पलट मारा और पलटी मार के देखा तो साक्षात दादा भगवान खड़े हैं, वही कोट टोपी हार जैसे उनका दादा भगवान का, जैसे वो भी सपना देख रहे थे। वो एकदम झटका मार के उठ के बैठ गए और बोला कि दादा आप तो मैं અહીંયા આવ્યા છો કે હા હવે તો એવું લાગે કે ભાઈ કન્યાબાઈ ને શું થયું છે, ચાલો વિધિ કરીને આવીએ। फिर दादा भगवान को उसने बताया कि दादा अभी रीते टाइफाइड हो गया है, वीकनेस हो गई है बहुत, इसलिए सत्संग में नहीं आने को होता है। चाहे सत्संग में आने को नहीं हो रहा है। और उसको तो विरह लगे। कन्याबाई का तो दादा के साथ ऐसा अटैचमेंट था कि जैसे उनका दर्शन नहीं हो तो उनको विरह लगते थे। तो दादा सत्संग में मेरे से नहीं आने को होता है, मेरे को वीकनेस हो गया है टाइफाइड। तो दादा ने उनके सर पे हाथ रखा। हाथ रखने के बाद पूरा 10-15 मिनट उनकी विधि की, और विधि करने के बाद फिर दादा ने उनको लास्ट सेंटेंस क्या बोला, अभी सत्संग में आने का होगा। गुजराती में बोला हवे सत्संग में आवास है, गुजराती में ऐसा बोला, हवे चिंता ना करी सत्संग में आवास है। ऐसा करके दादा ने निकले और वापस दादा फिर अपने वहां बाबूभाई के घर पे गए गाड़ी लेके, और तब तक प्रदीप भाई गाड़ी बना के लेके आ गए और फिर दादा चले गए। अभी अजय भी ये बनी कि जो टाइफाइड के अंदर एक महीने तक उसका इलाज नहीं होता है, विद इन 4 to 5 days के अंदर कन्याबाई की तबीयत एकदम टनाटन हो गई, एकदम फर्स्ट क्लास हो गई। अभी ये एक मिरेकल ही हुआ। कभी सुना नहीं है कि टाइफाइड की तकलीफ हो और 4 दिन में उसकी रिकवरी हो जावे। ये इस धरती में एक मिरेकल हुआ। अभी ये मिरेकल को कैसा हुआ, दादा भगवान तो चाहे सो कर सके। उसकी भावना इतनी कि भाई मेरा सत्संग जा रहा है दादा भगवान के सिवाय, दादा भगवान का विरह इतना लगता है। तो दादा ने ऐसी विधि कर डाली कि विद इन 4 to 5 days कन्याबाई खड़े हो गए। डॉक्टर भी हैरान कि भाई क्या हो रहा है इसको, अब एकदम परफेक्ट हो गया, बॉडी में कोई वीकनेस नहीं, कुछ तकलीफ नहीं, और सीधा सत्संग चालू कर दिया। तो दादा ने बोला ना हवे सत्संग में आवा से, એટલે दादा ऐसा विधि करके पूरे मेरे उसके अंतस्करण को ऐसा दादा हिला देते थे, और देवी देवताओं को क्या फोन करते थे कि वो महात्माओं रातों रात उनका मिरेकल हो जाता था। इसलिए दादा के लिए वो दादा हर एक महात्मा चंदा की चांदनी था। भाई कैसे मेरे महात्मा है, उनको कहाँ भी तकलीफ हो न तो दादा को पहले से ही दिखाई देता था। वो घर बैठे उनको पता चलता था कि भाई इनकी तबीयत ठीक नहीं है। और ऐसा व्यवहार तो कैसा होता था कि सामने सामने से कोई भी महात्मा हॉस्पिटल में हो किधर भी हो, कभी कोई बोले कि दादा हमारा घरे पधरामणी करो ने, हमारे घर में आप अपने पवित्र पावन पगले लेके कदम रखो तो हमारे घर में सुख शांति हो, तो दादा महात्माओं के लिए हमेशा तैयार, हर पल तैयार। कभी किसी महात्माओं को ऐसा नहीं बोला कि अभी मेरे से नहीं आने का होएगा। फिर चाहे दादा की ठंडी हो, गर्मी हो, सर्दी हो, दिन हो या रात हो, महात्माओं के लिए दादा हर पल तैयार रहते थे, हर पल। ऐसा कोई दादा का महात्मा तकलीफ में हो तो दादा रातों रात उधर, ये सबसे बड़ा काम तो इधर हमारे बड़ौदा के संगपति करते थे। वो क्या करते थे कि जब भी दादा भगवान बाहर गए हो, बॉम्बे गए हो, अमेरिका गए हो, तो उनके संगपति का एक बहुत इंपॉर्टेंट ड्यूटी था। कोई दादा ने उसको बोलते नहीं थे, पर वो ऐसा लेके आए थे महात्माओं के लिए कि वो देखते थे कि दादा भगवान खुद महात्माओं की इतनी ख्याल करता है। तो वो क्या करते थे, संगपति एक एक के महात्मा के घर में जाते थे, सबका हालचाल पूछ के आते थे।
फिर दादा को आके रिपोर्ट करते थे कि दादा ये महात्मा है ना इधर हॉस्पिटल में है, अभी इसकी तबीयत बहुत खराब हो गई है, दादा अभी इसका जाने का टाइम हो गया है। बोले एम जवानू टाइम થઈ ગયો છે એમનો। तो પછી मुझे बोलते थे कि केशव 4 बजे आवाज है। मैं बोला हाँ दादा 4 बजे मैं आ जाऊंगा, बस गाड़ी लेके आ जाना, अपने को आज 4 बजे उधर जाने का है हॉस्पिटल में। अभी वो दादा क्या करते थे, सब महात्मा 4 बजे रसिक भाई टाइम पर, 4 बजे नहीं 4 बजे मेरी गाड़ी 4 बजे, रसिक भाई 4 बजे पहुंच जाए, गाड़ी में बैठेंगे, 4 बजे हॉस्पिटल में, 4:15 बजे उधर उनकी पूरी विधि करेंगे। लास्ट मोमेंट हो तो उनके लिए बहुत दादा, मैं तो विचार करता हूँ कि कभी कभी ऐसा भी बनता है हमारे नॉर्मल लाइफ के अंदर, कोई भी किसी भी समय भी कोई भी आके बोलेगा ना कि अभी तुमको आने का है या आप आओगे आज, तो बोलेंगे आज तो मेरे को थोड़ा टाइम नहीं है, मैं कल आऊंगा। या कभी ऐसा भी निकल जाएगा आज मेरी तबीयत ठीक नहीं है, मैं नहीं आ सकूंगा। ऐसा 1000 बार एविडेंसेस होता है। पर मैं दादा को होल लाइफ ऑब्जर्व किया, मुझे याद नहीं कि दादा ने किसी भी समय किसी भी महात्मा के लिए कभी भी ऐसा बोला हो आज नहीं मैं कल आऊंगा। उसी समय ही बोलते थे चलो आज नहीं जवानों पर से आज। इवन मेरे को याद है कि रात को 10 बजे भी दादा ने गाड़ी बाहर निकाली है। बोलो कितनी दादा की तैयारी, कितनी दादा की महात्माओं के प्रति भावना, कितनी महात्माओं के लिए दादा के प्रशस्त राग। जैसे हम दादा के लिए प्रशस्त राग बोले, दादा को भी महात्माओं के लिए राग था। तो ये दादा की बात में बताता हूँ तो मुझे विचार आता है कि दादा, अच्छा ये हॉस्पिटल का एक और एविडेंस बताता हूँ अगर टाइम हो तो ये जो आपने पूछा ना कि दादा किस तरह से उधर पहुंच जाते थे, तो एक बहुत बड़ा एविडेंस हुआ कि कन्हैया भाई की जो सासू माँ है ना, उसको 3-4 साल से कैंसर था और 3-4 साल से लास्ट स्टेज पे पहुंच गए, टाटा हॉस्पिटल में थे। तो फिर कन्हैया भाई और राजेंद्र भाई दादा के पास गए, डॉक्टर ने बोल दिया अभी ये इनको वापस लेके जाओ, इनका टाइम पूरा हो गया है। तो वो दादा के पास आए, दादा वो कल उनको वापस लेके जा रहे हैं अहमदाबाद, उनका टाइम पूरा हो गया, डॉक्टर ने बोला है, तो अभी तो नहीं लगता है कि वो बच पाएंगे। तो दादा आप जरा आके थोड़ा आओगे, वो कल तो अहमदाबाद चले जाएंगे, थोड़ा कुछ विधि ऐसा कर सकते हैं दादा, आप आ सकते हैं। तो दादा ने क्या बोला, ऐसा है, ऑन द स्पॉट खेतसी भाई को बोला गाड़ी निकालो, अभी का अभी हम टाटा हॉस्पिटल जाएंगे और उधर जाएंगे और उधर वो कन्हैया भाई के सासू से मिलके आएंगे। अभी दादा ऑन द स्पॉट गाड़ी में तैयार होते, न कभी टाइम देखा क्या टाइम हुआ है, खाली इतना पूछा कि हॉस्पिटल में वो अलाउ कितने बजे करते हैं। तो दादा को तो ये पता है हॉस्पिटल में उनका फिक्स टाइम होता है, तो बोला 4 बजे। और उधर उस समय वो 2-2:30 बजे 3 हुए थे और वो बांटूंगा और किधर उधर टाटा हॉस्पिटल पेडर रोड के आगे। तो दादा ऑन द स्पॉट खेसी भाई को संगपति बोला गाड़ी निकालो, अभी का भी उधर जाना पड़ेगा। और सीधा दादा उधर टाटा हॉस्पिटल आए। तो दादा को बोला कि मास्क पहनना पड़ेगा क्योंकि अंदर ऐसा मास्क पहने बगैर नहीं जाने देते। तो दादा को मास्क पहनाया गया और 1-2 जने को हमको अंदर अलाउ किया। हम गए अंदर, रूम में गए तो उधर कन्हैया भाई की सासू माँ ऐसे बैठी थी। लास्ट मोमेंट उनको भी बताया गया कि अभी टाइम पूरा हो गया है। तो सबसे पहले उनको भी बताया नहीं गया था कि दादा भगवान को हम लेके आते। तो हम सडनली अंदर इंटर किए तो दादा भगवान को देख के एकदम अचंभा में पड़ गए कि दादा भगवान खुद आए मेरे हॉस्पिटल में। तो वो क्या था कि वो थोड़ा टाइम पहले ज्ञान लेने वाले थे पर उनके संजोग नहीं बढ़ रहे थे। उनको 3 साल से कैंसर इतना हाईएस्ट पे चला गया तो वो कभी आ नहीं पाते थे। तो उनको तो खाली दर्शन ही करने को मिला। ऐसा लगा कि अभी मेरा जाने का टाइम आया है, पर दादा भगवान हाजिर हो गए। तो दादा भगवान ने क्या किया कि ईश्वरी बहन सब अच्छा हो जाएगा, चिंता मत करो। तो दादा ने उसके सर पे हाथ रखा और हाथ रख के 5 मिनट के लिए बोला दादा शरणम गच्छामि बोलो। और विदिन 5 मिनट्स वो जैसे दादा शरणम गच्छामि बोलते जा रहे थे और उसकी आंखों में से आंसू बंद नहीं हो रहे थे, आंसू निकलते जा रहे थे और मुंह से निकलता जा रहा था दादा शरणम गच्छामि, दादा शरणम गच्छामि। ऐसा 5 मिनट तक बुलवाया और 5 मिनट के बाद उसके आंखों में से आंसू बंद नहीं हुए। और फिर दादा ने उनको बोला कि जो हम 1 घंटे का ज्ञान देते हैं वो हमने आज आपको 5 मिनट में ज्ञान दे दिया। 5 मिनट के अंदर पूरा ज्ञान दे दिया और दादा का शरणु दे दिया। अभी भाई कोई चिंता करने की बात नहीं है, भले आप इनको
लेके जाओ, भले कल अहमदाबाद लेके जाओ। डॉक्टर ने बोला अभी 1-2 दिन में इधर ही उनका देह छूट जाएगा और ये इनको वापस अहमदाबाद लेके जाओ। तो दादा ने बोला सब अच्छा हो जाएगा, आप इनको लेके जाओ। दूसरे दिन उनको दादा ने क्या विधि की, मैं आज भी विचार करता हूँ कि ये बना कैसे। वो विधि ऐसे की कि वो जैसे ही वो अहमदाबाद पहुंचे और जो उनके सब बच्चे अमेरिका से सब जगह से आए थे, उनकी बेटियां, उनके बेटे, सब लोग उधर आके बैठ गए अहमदाबाद। और फिर वो दादा जैसे डॉक्टर ने बोला था उनका मेडिसिन शुरू कर दिया। अभी अजायबी क्या बनी कि जैसे ही उनकी दवा शुरू हो गई वो धीरे धीरे उनकी तबीयत सुधरने लगी। डॉक्टर ने बोला उनका लास्ट टाइम आ गया है, पर उनकी तबीयत धीरे धीरे सुधरने लगी। वो ऐसी तबीयत सुधरने लगी कि उनके बच्चे जो उनके लास्ट मोमेंट पे मिलने के लिए आए थे वो भी वापस अमेरिका चले गए। अभी तो मम्मी की तबीयत अच्छी हो गई है। अभी ये मिरेकल तो हुआ। अभी धीरे 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 हमारी मदर के साथ उनका बहुत कनेक्शन था और वो मम्मी को ऐसे जैसे उनकी सगी बहनों जैसा रिश्ता था। और उनके अंदर एक ही विचार होता था कि भाई ये ज्ञान ले ले। तो ऐसा संजोग हुआ कि उनको हमारे घर में उधर ऐसा संजोग आया, उनको अहमदाबाद से बुलाया, हमारे घर में उनको ज्ञान मिल गया। अभी ऐसी संजोग के अंदर जिस समय डॉक्टर ने बोला कि ये 1-2 दिन का मेहमान है, उसने 2 साल निकाले। कितने 2 साल, जहां पर डॉक्टर बोलते हैं कि इनका लास्ट टाइम आ गया है। दादा ने क्या उनकी विधि की कि 2 साल तक फिर उन्होंने 2 बार ज्ञान लिया, 1 बार भी नहीं 2 बार ज्ञान लिया। एक बार तो 5 मिनट के अंदर पूरा ज्ञान मिल गया, दादा का शरणु मिल गया, और दूसरी बार हमारे घर पे मिला, तीसरी बार उनको ज्ञान मिला खंबात में। जब खंबात में जन्म जयंती की सेलिब्रेशन हुई तो वो रथ की यात्रा में वो दादाजी की जो बग्गी थी, मेरी मदर और ये उनका ईश्वरी बहन, वो दोनों को वो उनको जबरदस्ती लेके आई कि भाई ये मौका जाने जैसा नहीं है, ये जन्म जयंती हुई है। और दादा की बग्गी को पूरा शहर में खंबात में घुमा रहे थे, तो वो दादा की बग्गी को 1 मिनट के लिए छोड़ा नहीं उसने। दादा के साथ दौड़ती जा रही थी वो, ऐसी उसकी तबीयत हो गई। और जब वो बग्गी उधर आके खड़ी हुई उधर हॉल के बाहर, तब उसने हमारे मदर को बोला कि कमला बहन आपने तो मेरे को 4 धाम की यात्रा करवा दी। क्या बोला? 4 धाम की यात्रा करवा दी। और फिर दूसरे दिन दादा भगवान का उसको ज्ञान मिला, तीसरी बार ज्ञान मिला, और उसके बाद एग्जैक्टली 15 दिन के बाद उसका देह विलय हुआ। अभी जो विचार करो, जो 2 दिन का मेहमान हो, उसने दादा भगवान ने क्या उनके ऊपर विधि करी कि उसका पूरा एक्सटेंशन दिया, और उसको 3 बार ज्ञान की विधि हुई। और फिर वो खंबात के जन्म जयंती के पूर्ण होने के बाद, ज्ञान लेने के बाद, उनका 15 दिन में देह विलय हो गया। बहुत अच्छा, बहुत बढ़िया। और फिर उसके बाद जब रीटा भाभी ने आके बताया दादा भगवान को कि दादा भगवान हमारा मदर ने देह विलय थયું, સમાધિ મરણ થયું, કઈ પણ તકલીફ નહીં, હોસ્પિટલમાં પણ નહીં ગયા, ઘરે આરામથી એમનો દેહ વિલય થઈ ગયો દાદા। તો फिर दादा ने लास्ट वाक्य ये बोला कि रीटा बहन आपको पता नहीं, तुम्हारे मदर की ऊर्ध्व गति हुई है। क्या बोला? आपके मदर की ऊर्ध्व गति हो गई है। बस उसके बाद तो सब लोगों को पता चल गया कि दादा चाहे सो कर सकते हैं। वो चाहे कि हमारे महात्मा की ऐसी हालत है, उनका ज्ञान नहीं मिला है, तो उनको ज्ञान दिलाने के बाद ही उनका देह छोड़ते हैं। तभी मेरे को याद आता है कि दादा हमेशा बोलते थे कि दादा चाहे सो कर सकते हैं। बहुत अच्छा, बहुत बढ़िया। जय सच्चिदानंद। गीता बहन, अनम्यूट तो करो। क्या हो गया? आप अनम्यूट हो गया? चल, क्या बोलिए गीता बहन? जय सच्चिदानंद। केशवानंद जी साहेब, जय सच्चिदानंद। दादा भगवान के जे अनुभव प्रमाण आत्मा થોડું સમજાવો ને સાહેબ। પછી એમાં દાદા ભગવાન કે છે કે અનુભવનું પ્રમાણ જેમ વધતું જાય એમ વાણી અજાયબ નીકળે। વર્લ્ડ વાઇડ પ્રેમ થઈ જાય। જેટલું અનુભવ પ્રમાણ વધે એટલો વર્લ્ડ વાઇડ પ્રેમ થાય। ये समझाओ सर। हाँ, दादा कहता था ने कि अनुभव प्रमाण એટલે અનુભવ શું? અનુભવ વગર તો આ દુનિયામાં તમે એક સિમ્પલ દાખલો આપતા હતા કે સાકર ગળી છે, खांड मीठी है कि कैसे पता चलेगा? तो बोलते कि जब आप
अनुभव करोगे तब पता चलेगा। और आत्मा का विज्ञान अनुभव के बगैर कुछ पता नहीं चलेगा। जब तक अनुभव नहीं होता है तब तक आपको कुछ नहीं पता चलेगा। बाह्य संसार में जिधर भी है वो मौखिक ज्ञान है, वो कुछ खाली आत्मा आत्मा बोलने से कोई आत्मा प्राप्त नहीं होती है। आत्मा का ज्ञान अनुभव में आए, और अनुभव होने के बाद दादा बोलते थे ना कि केवल ज्ञान या कब खुलेगा, कि जब आपको अनुभव होएगा। अभी मैं आपको एक्सप्लेन करूंगा तो कुछ नहीं समझ में आएगा, क्योंकि आप उस स्टेशन पे हो ही नहीं। पर जिस समय वो आपको अनुभव हो जाएगा तब उस दिन उघाड़ होएगा, उस दिन खुला होएगा, और उस दिन आपका आत्मा जैसे है वैसा, जो आप उसके गुण गाते हैं वैसा दिखाई देगा। इसलिए आत्मा का अनुभव से के साथ बहुत बड़ा कनेक्शन है। जब तक अनुभव नहीं होएगा तब तक आपको कुछ भी नहीं उसका असर होगा। पर अनुभव हो गया, जैसे हम अभी ये बात करते हैं कि दादा का जब वो अनुभव होता है तो अभी हमको अंदर से वो उसका खुशी मिलता है, उसका आनंद आता है अनुभव करने के बाद। अगर अनुभव नहीं होता है तो उसका आनंद ही नहीं आता है। तो अनुभव ऐसी चीज है कि जब तक आपको वो उसका असर हो जाता है तब आप समझने का कि मुझे अनुभव ज्ञान हुआ है। बाकी शुष्क ज्ञान है, आखा जगत धरती पर क्या है, सब शुष्क ज्ञान है। आत्मा आत्मा करने से कोई अनुभव नहीं होता है। એ પ્રમાણ એટલે એમાં કેવું હોય? એ પ્રમાણ એટલે શું કે છે સાહેબ? ફરીથી આખું વાક્ય બોલો. હા, અનુભવ પ્રમાણ આત્મા. અનુભવ પ્રમાણ એટલે એનું પ્રમાણ એટલે શું? એમની જે આપણે પેલું એની વેલ્યુએશન ગણીએ ને પ્રમાણ, એનું પ્રમાણ શું છે, આની ઇક્વેશન શું છે, કે આની ઇક્વેશન આ છે. એટલે અનુભવ થાય તો આત્મા પ્રાપ્ત થાય, બાકી એનું ઇક્વેશન છે, આ એનું પ્રમાણ છે. ઇક્વેશન છે, પ્રમાણ. હા, એમની સાપ્તિ છે, આ અનુભવની આ સાપ્તિ છે. ગીતાબેન બરાબર? આ બુક નંબર 39 દીપકાનંદજી, બુક નંબર 39. બોલો બોલો. પાનું નંબર 96, 29/11/74, 74, સાન્તા ક્રુઝ. પેલું વાણી માટે શું કીધું તું? હા, વાણી માટે બરોબર બોલું. હા, કે જેમ જેમ અનુભવનું પ્રમાણ વધતું જાય તેમ તેમ વાણી અજાયબ નીકળે. હા, બરોબર બરોબર. હવે અનુભવ થાય ત્યારે જ વાણી નીકળે. આપણે વર્લ્ડ વાઇડ પ્રેમ થઈ જાય. જેટલો અનુભવ પ્રમાણ વધે તેટલો વર્લ્ડ વાઇડ પ્રેમ થાય. બરોબર, સરસ સાહેબ સમજાયું. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. છેલ્લો ક્વેશ્ચન છે આપણે ઉમેશભાઈનો. કેશવાનજી, છેલ્લો ક્વેશ્ચન. હાજી હાજી. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને. મને પ્રશ્ન એ હતો કે ગઈકાલે અમે દાદાની સીડી સાંભળતા હતા. દાદા ભગવાનની સીડી છે, એમાં એક અનુભવ વિશે બધું અદ્ભુત સાંભળવા મળ્યું કે દાદા મહાત્માઓને લઈ અને 1 મહિનો અને 8 દિવસની જાત્રા, એમાં નેપાળ સહિત જાત્રા, દાદા કેટલી બધી જાત્રા બધાને કરાઈ હતી. તો એટલું બધું અહો થઈ ગયું ને, મને પછી વિચાર આવ્યો કે કેશવાનંદજી તો આમાં હશે જ, તો એનું વર્ણન મને કરાવો ને પ્લીઝ. હવે દાદાજીનું આ યાત્રાનું તો વર્ણન તો બહુ પાર વગરનું છે, અને એક એવા એવિડન્સીસ થતા યાત્રાની અંદર, જેમાંથી દાદા ખાસ એક વસ્તુ તો મને હમણાં રિયલાઇઝ થાય છે જ્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો કે દાદા આ યાત્રા કયા કારણસર કરાવતા હતા, એ મને હમણાં રિયલાઇઝ થાય છે. કારણ કે યાત્રાની અંદર આખું આપણું વિજ્ઞાન પ્રગટ કરાવતા હતા. આપણે યાત્રામાં કઈ જગ્યાએ બેસવાની જગ્યા મળી કે નહીં, પાણી મળ્યું કે નહીં, એવા જાત જાતના અનુભવ થતા દરેક યાત્રામાં. જ્યારે પણ ગયા સંજોગો એવા પણ થઈ જાય કે ખાવાનું ના મળે, જમવાનું ના મળે, રાત થઈ જાય, ગાડી ડિલે થઈ જાય, અને એવા જાત જાતના દરેક યાત્રામાં અનુભવ થતા. એ અનુભવમાં દાદા એક વસ્તુ અમારે મહાત્માઓને 2 વસ્તુ માટે આ યાત્રા કરાવતા. એક તો આપણે ગયા ભાવમાં આવું બધું માલ ભરીને લાવેલા કે અમારે આ બાજુ જવું જોઈએ, આ યાત્રા કરવી જોઈએ. તો દાદા ઘણી વખતે તો કહેતા હતા કે દાદાને ચારે બાજુ ફર્યા તો આપણે 4 ધામની યાત્રા થઈ જાય.
પણ અમારા ઘણા મહાત્માઓ તો ફોરેન થી આવે, બધેથી આવે ને તો દાદા કે અમારે શિખરજીની યાત્રા જવું છે, અમારે અહીંયા જવું છે. તો દાદાને મળ્યા પછી એ કાયમ દરેક ઠેકાણે યાત્રાઓ કરીને આવે. તો દાદાએ પછી કહ્યું કે ભગવાન આપણે જોડે જ યાત્રા કરાવીએ બધા મહાત્માઓને. હવે એકલા જાય તો મજા ના આવે ને, તો ભગવાન સાથે જાય તો બધાને પછી દાદા એવા પ્રોગ્રામ ગોઠતા, 2 બસો તૈયાર કરતા, ગાડીઓ તૈયાર કરતા. હવે યાત્રામાં લઈ જવામાં દાદા સાથે બહુ મોટો લાભ શું બનતો કે અમને એક મહાત્માઓને એ આખું વિજ્ઞાન પ્રગટ કરવા માટેનું બહુ મોટું સાધન બની ગયું. એક તો દાદા જોડે હોય તો ભગવાનની જોડે યાત્રા થાય તો યાત્રા આપણી સફળ કહેવાય. કારણ કે ભગવાન જયારે ભગવાનને મળે, 2 ભગવાન સામસામા મળે તો એમનો તો કેવો અનુભવ હોય. એક તો 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ થઈને દાદા પ્રગટ થયા હોય, અને પછી દેરાસરમાં આપણે આદિનાથ ભગવાનને મળીએ, બીજા તીર્થંકર ભગવાન તો મળીએ, તો એ સામે ભગવાન મળે તો કેવું બધું થાય. કેવી રીતે એ બધાની વાત કરતા હતા, અને દાદા આમ કરીને એમની સાથે વિધિઓ કરે, વાતો કરે. તો અમને એવું દેખાતું કે ઓ આજે તો અમારે ધન્ય થઈ ગયા, 2 ભગવાન સાથે અમારે દાદા ભગવાને અમને ઓળખાણ પણ કરી, અને દરેક મંદિરમાં જઈને પ્રાણ પ્રતિષ્ઠા કરતા, જેથી કરીને એ મૂર્તિઓ જે કોઈ દર્શન કરે તો એમને જ્ઞાની પુરુષનો ભેટો થાય, ભગવાનનો ભેટો થાય. અને એવી રીતે બધા દરેક દેરાસરમાં દાદા વિધિઓ કરતા. અને એ મોટામાં મોટું રહેશે એ બનતું કે દરેક યાત્રાની અંદર મહાત્માઓ ખીલી ઉઠતા. શા માટે ખીલી ઉઠતા? કારણ કે તે વખતે ઘરમાં તો ઘણા બધા સંજોગો ભેગા હોય, એસી ચાલતા હોય, દરેકના જે બધી પરિસ્થિતિ હોય, બધા સારા સંજોગો હોય. પણ યાત્રામાં નીકળીએ તો નોટ નેસેસરી કે બધા તમને સંયોગો પોઝિટિવ મળે. ઘણી વખતે દાદા સાથે બેસવાનું એ ના મળે, ઘણી વખતે કઈ બીજા રૂમમાં બેઠા હોય, આમ વિરહ થતા હોય, ઘણી વખતે એવી દેરાસરોમાં જગ્યા મળે કે આપણે ત્યાં રહી જ ના શકીએ. અને તેમ છતાં તે વખતે કેવી રીતે આખું જ્ઞાન પ્રગટ થતું કે ભાઈ આજે આપણો આજે સંજોગ આવ્યો છે, એટલે આ સંજોગને પૂરો કરો. અને પછી કાલે પછી એ સંજોગ પૂરો થશે, ફરી બીજો નવો સંજોગ આવશે. હવે આ બધી ફાઇલ આવી છે, એનો સંભાવે નિકાલ કરો. વાઇફ નારાજ થાય, એમની તબિયત બગડી જાય તો એને માટે આપણે કાળજી કરો, ડોક્ટર પાસે લઈ જાઓ. એવા બધા યાત્રામાં એટલા બધા અનુભવ થતા કે તે આખું વિજ્ઞાન આપણું પ્રગતિ પામતું. અને પછી જ્યારે પણ યાત્રામાંથી બધા પાછા આવે ને તો બધાની અંદર પરિણીતિ જુઓ તો એવી સુંદર થઈ ગઈ હોય કે બધા લોકો કે દાદા અમારે જયારે બીજી વખત યાત્રા થાય તો અમને દાદા જરૂર તમારી સાથે આવું છે. પછી તો નંબર લાગી જતું કે નેક્સ્ટ ટાઈમ તો દાદા હું ચોક્કસ આવી. કારણ કે દાદા એટલી બધી વખાણ કરતા બધા મહાત્માઓની કે આમને તો એવા અનુભવ થયા, આનું તો આખું જ્ઞાન પ્રગટ થઈ ગયું, આને તો આમ થઈ ગયું, તો બધા ખુશ થતા. પણ ઇટ વોઝ અ ફેક્ટ કે દાદાની યાત્રામાં આખી પરિણીતિ આપણે પોતાની જાતને જાણવાનું ચાન્સ મળતું, આપણે છૂટાપણાનું ચાન્સ મળતું. બાકી તો ઘરમાં એ ક્લિપમાં એવું પણ હતું કે દાદાએ પ્રાણ પ્રતિષ્ઠા કરી મૂર્તિને, મૂર્તિમાં એમણે આંસુ દેખ્યા, અને બીજા પૂંજારી દાદા આગળ દોડતા આવ્યા, દાદા તમે શું કરી દીધું? મૂર્તિમાં આવું જોવાનું મળ્યું, એમને બીજું જોવા મળે, એમને બીજાને બીજું જોવા મળે. તો મહાત્મા બધા પૂછતા હતા કે દાદા મૂર્તિમાં, એટલે અત્યારે અમે છે ને, તો ધારો કે અમે જ્ઞાન લીધું ને તો કેટલીક વખતે અમારે અહીંયા ઘરે પણ જવાનું થાય, સ્વામિનારાયણ મંદિરમાં બોલાવે કે તમે આવો, અમે સંતોને અહીંયા બોલાવવા માટેનું હોય કે અમે બોલાવીએ અહીંયા. તો અત્યારે તો આપણે ટાળતા નહીં સંજોગને કે સંજોગ આયા ચલો જ કરીએ, પણ કેટલીક વાર અંદર એમ થાય કે મૂર્તિમાં હવે તો આપણે પ્રત્યક્ષ મળ્યા પછી પરોક્ષની ભક્તિ, પરોક્ષની એમ કેટલીક વખત એવું થાય. પણ હવે જયારે આ ક્લિપો સાંભળીએ છે ને ત્યારે આપણને એમ થાય કે દાદા પણ કઈ સંજોગ એવા કોઈ ટાળતા નતા. તે વખતે એમને મૂર્તિના દર્શન કરવા જવાના થાય, મંદિરમાં જવાનું થાય તો પણ જતા હતા. તો એટલે એ ક્લિપ સાંભળીને એવું અંદર થઈ ગયું કે આપણે પણ મૂર્તિ મળે ને તો ભલે ગમે તે મૂર્તિ હોય પણ મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ છે એવું દાદા કહેતા હતા, એટલે એના દર્શન પછી એ રીતે કરવા એમ. એટલે કાલે એવી ક્લિપ સાંભળવા મળી હતી. 100% દાદા તો અમારા મહાત્માઓ માટે તો બહુ મોટું કામ કરીને ગયા. અમે મહેસાણા ગયા ત્યારે મહેસાણાની મૂર્તિએ આમ આંખોમાંથી આંસુ આવેલા, બધા ચોખા ઉપરથી પડ્યા, એટલી બધી ખુશ્બુ થયેલી. એટલે જે વખતે ભગવાન હાજર હોય અને ભગવાન એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે તો કેટલા બધા લોકોનું, મહાત્માઓનું, જ્યારે પણ તમે જાઓ ને જે જગ્યાએ દાદાએ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહી છે બધામાં તમને એટલું બધું આનંદ આવે કે જાણે તમે મોક્ષમાં જ છો, જાણે મહાવિદ્ય ક્ષેત્રમાં જ પહોંચી ગયા હો એવું તમને અનુભવ થાય. અને એમના દર્શન કરતા તમને અહો થાય, તમને ધન્ય લાગે કે ઓ દાદા
તમે શું આ પ્રાણ પ્રતિષ્ઠા કરી ગયા કે અમારી સાથે આટલી બધી અમને આશીષો આપે છે સિમંદર સ્વામી, આ બધા દેરાસરમાં બધા અમને આશીષો આપે છે અને કેટલું બધું મહાત્માઓનું રક્ષણ કરે છે, એવું દાદા ભગવાન રક્ષણ કરીને ગયા અમારા બધા મહાત્માઓ માટે. અને એમાં પાછું કેવું થયું કે મને તો ઘણા વખત નિશ્ચય મનમાં ફરિયાદ કરે છે કે આ વખતે જઈએ તો બધી જાત્રાઓ કરવી અને મહાત્માઓને લઈ જવા અને આપતા પુત્રોને બધા લઈ જવા. અને એનું અનુમોદન પાછું મારો દીકરો અસિત છે ને, એને કે છે પપ્પા આ વખતે જાઓ ને તો બધા મહાત્માઓને બધા લઈને જજો કે છે, આપતા પુત્રો બધા જોડે લઈને જજો કે છે. એને ક્લિપ કાઢી હતી, હવે ક્લિપો સાંભળે છે ને પેલો નાનો. હા હા, બહુ સરસ બહુ સરસ. આ તો આ બધા કેટલા બધા મહાત્માઓની કોઈક દિવસે બી વાત નીકળશે તો મને યાદ છે કે છેલ્લા એક અમેરિકાથી બધા મહાત્માઓ આવેલા, એમને અંદર ખાને બહુ વખતથી થયેલું, ત્યાં દાદાએ કેસરિયાજીમાં પેલા આદિનાથ ભગવાનને ત્યાં બધી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી અને તે બધા અમેરિકાથી બધા ભાઈઓ આવેલા અને બધા મહાત્માઓની બસો ભરીને ત્યાં કેસરીજી લઈ ગયા અને ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ કરાવેલી. સાહેબ ત્યાં એ વાતાવરણ જોવા જેવું હતું, એવું લાગે કે બધા મોક્ષમાં જ પહોંચી ગયા છે. હવે એ બધાની ભાવના હતી કે અમારે કેસરિયાજી જવું છે અને ત્યાં જઈને ત્યાં બધા મહાત્માઓને 24 કલાકની કીર્તન ભક્તિમાં રહીશું અને ત્યાં જ રહીશું અને જે એવું મોક્ષનું અનુભવ કરાવેલું એ બધા મહાત્માઓને. અને એ દાદાએ એટલા માટે પણ મને લાગે છે કે અમારા મહાત્માઓ માટે તો બહુ મોટું કામ કરીને ગયા છે. જ્યારે પણ જાઓ ત્યારે મહાત્માઓનું રક્ષણ રહે, મહાત્માઓને મોક્ષનો જ અનુભવ રહે કાયમ. કારણ કે મહાવિદ્ય ક્ષેત્ર જતા અહીંયાથી જ મોક્ષનો અનુભવ કરાવવા માટે દાદા એવી બધી પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગયા છે બધા. અનુભૂતિ થાય છે. અને તમારા અનુભવ સાંભળીએ છે ને તારે તો કેટલીક વાર એવું થાય કે અરે અમે રહી ગયા દાદા, તમે હતા ત્યારે અમને આ કશું ના મળ્યું, પણ જયારે તમે કહો છો ને ત્યારે દાદા હાજર જાણે હા હમણાં જ એવું થાય કે ના કઈ નહીં, કશું રહી નહીં ગયા, ચલો અત્યારે હજી શરૂ જ છે. અમે જોઈ રહ્યા ને અનુભવી રહ્યા ને એવું જ અનુભવ થાય છે. હાજર છે દાદા હાજર છે, એકદમ હાજર. હાલો આપણે આગળ વધીએ. હા, અમારો છોકરો અસિત છે ને આટલો બધો બીજી હોય ઓનલાઈન માં પણ એ દરરોજ ક્લિપો સાંભળે ને એ પ્રેરણા આપે, દાદા પપ્પા સાંભળો કે છે, આ સાંભળો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદ આપણો એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે હવે, એટલે આપણે દીપકાનંદજી એક્સપિરિયન્સ સાંભળીએ. જય સચ્ચિદાનંદ. આજે બેસતું વર્ષ છે, નવા વર્ષની શુભ શરૂઆત છે અને આપણી વચ્ચે આજે જે અનુભવ કેવા આવે છે એ ડોક્ટર સાહેબ છે અને બહુ ઇન્ટરેસ્ટથી અને ભાવથી અને શું કહેવાય સિન્સિયરિટીથી એ અભ્યાસ પણ કરે છે આખું પરિવાર અને પ્રશ્ન પણ ખૂબ પૂછે છે. તો ચાલો આપણે એમને સાંભળીએ કેવી રીતે એ દાદાને માણે છે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ ગાંધી બરોડાથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતા પુત્ર સાહેબો મહાત્મા ગણને એકદમ લઘુત્તમ ભાવે જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું જે થયું એ જ બંકિમભાઈ નું થયું એવું અત્યારે જ્ઞાનના 5 વર્ષ પછી સમજાય છે. અક્રમ વિજ્ઞાનની યાત્રા કેવી રીતે શરૂ થઈ? તો અમે MBBS કર્યું સુરતથી. 2006 સુધી અમે રાજપીપળા અમારા વતનમાં સરકારી સેવામાં. 2006માં અમારે વર્ગ 1નું પ્રમોશન આવ્યું અને એ સંયોગોને લીધે અમે વડોદરા શિફ્ટ થયા. પછી 2009માં હવે ખબર પડે છે કે પૂતગલનું પહેલું રીપેમેન્ટ આવ્યું. 52 વર્ષની ઉંમરે બાયપાસ સર્જરી થઈ એટલે સરકારી સેવામાંથી નિવૃત્તિ લેવાનો, સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. બીજી એક વાત કરી લઈએ કે બંકિમભાઈ બધી નબળાઈઓથી ભરપૂર, જે નબળાઈઓ લોક વ્યવહારમાં કહેવાય એ તમામ નબળાઈઓ તમે નામ આપો એ બધી જ નબળાઈ અમારામાં. એક બાજુ નબળાઈ, એક બાજુ MBBS ની ડિગ્રી ના બધું અત્યારે જ્યારે રિવાઇન્ડ કરીને જોઈએ છે તો એવું લાગે છે કે આ બધું ખરેખર ઉંચકી જ લીધા દાદાએ, બાકી આ બધું અઘરું હતું.
બહુ જ એકદમ રબીશ માલ. 2009માં પહેલું પૂતગલ રિપેમેન્ટ કર્યું, બાયપાસ સર્જરી. જ્ઞાની પુરુષનો કોઈ સંપર્ક નહીં, કૃષ્ણ ભગવાનનો આશરો ખરો, અવલંબન ખરો. વૈષ્ણવ પૂતગલ, વણિક પૂતગલ. કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને બાયપાસ કરાવી, બહાર આવ્યા બાયપાસમાંથી. સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. અને એ બે જ મહિનામાં વડોદરા મહાનગર સેવા સદનમાં વાડી સ્ટાફ ડિસ્પેન્સરી ખાતે ફરી અમે જોડાયા સેવામાં. પહેલેથી વાંચનનો બી અનુસાર લઈને આવેલા, નબળાઈઓની સાથે સાથે વાંચન બી ખરું. એટલે અમે અમારી ડિસ્પેન્સરીમાં એક દિવસ ગુજરાત સમાચાર વાંચતા હતા. શ્રીમદ રાજચંદ્રનો આર્ટિકલ હતો અને આપણા જૂના મહાત્મા સવાઈલાલ તડવી ભરૂચના, જે દાદાથી જ્ઞાન દીક્ષિત, જ્ઞાન પોષિત મહાત્મા, એમના મિસિસને ડાયાબિટીસ અને ડાયાલિસિસ માટે વડોદરા આવે. અમે બંને મૂળ રાજપીપળાના, એટલે મારા દવાખાને આવે. અને પછી હું આર્ટિકલ વાંચતો હતો શ્રીમદનો. મને શ્રીમદનો પરિચય ફક્ત મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ તરીકેનો, પણ એ તો દાદાના મહાત્મા હતા એટલે બધું જ જાણે. એટલે એમણે જોયું કે તને આમાં રસ છે? મેં કીધું હા, મને ચોક્કસ રસ છે. કે આ કોણ છે, તને ખબર છે? મેં કીધું ના. કે આ તો વ્યવહારના જ્ઞાની પુરુષ છે, એમ કે ક્રમિક માર્ગના. મેં કહ્યું એ શું પાછું વ્યવહારનો ક્રમિક માર્ગના જ્ઞાની પુરુષ? કે એ આવું, એમણે છણાવટ કરી. એ પછી એમણે મને કીધું તને રસ છે ખરેખર? તું કોણ છે એ જાણવામાં તને રસ છે? મેં કહું હા, એ તો ચોક્કસ જ રસ હોય ને. તો કે તો પછી તારે અક્રમ વિજ્ઞાન દાદા ભગવાનને સમજવા પડે. તો મેં કહું એનો જરિયો શું, એનો રસ્તો શું? તો એમણે પછી તરત જ એમની પાસે બિપિનભાઈ મહેતાનો નંબર હતો, એ આપણા બીજા સિનિયર મહાત્મા. એટલે એમણે કીધું કે આ અમારો મિત્ર છે, ડૉક્ટર સાહેબ છે, એમને રસ છે, તો તમે આપતા વાણીની કંઈક વ્યવસ્થા કરી શકો. એટલે બિપિનભાઈએ બી તરત જ બીજે કે ત્રીજે જ દિવસે મારા દવાખાને આખો સેટ 1 થી 8 અને આપતા વાણીથી દાદા ભગવાનના પરિચયની શરૂઆત થઈ. શું વર્ણન કરીએ સાહેબ, હું કોણ છું, આ જગત, આ બાપ ઉપર કોઈ બાપોય નથી. અને આ જે વાક્યો વાંચીને, અને પરેશ આનંદજી હમણાં 10 દિવસ પર જ બોલેલા કે આ તો વાળ ઊભા થઈ જશે જ્યારે વિજ્ઞાન પૂરેપૂરું નીકળશે ને. તો અમારા તો વાળ તે જ દિવસે ઊભા થઈ ગયા 2012માં. કે સાલું આવું કોણ બોલે, ઉપર બાપોય નથી, હું બધે ફરીને આવ્યો. અરે રે, પછી તો એ આપતવાણી છૂટી જ ના ને. પછી સવાઈલાલ નિયમિત આવે એટલે મેં કીધું સાલું હવે આને કંઈક આગળ વધવું છે સાહેબ આમાં આપણે. તો કે તમે એક કામ કરજો, કેલનપુર નો સંપર્ક કરજો. કેલનપુરમાં દાદા ભગવાનનો સત્સંગ નિયમિત થાય છે, અને કનુ દાદાના રહેઠાણમાં સુધનમાં પણ સત્સંગ થાય છે. એટલે આ બિપિનભાઈનો નંબર છે, તમે બિપિનભાઈ સાથે સંપર્કમાં રહેજો. કારણ કે હું તો મારા મિસિસની સેવામાં વ્યસ્ત હોઈશ, એટલે આમ તેમ મારાથી એટલું બધું તમારી જોડે નહીં અવાય. પણ ખબર નહીં એ અનુસાર એવો હશે કે એ 2012 થી જે લિંક પકડાઈ, અને અત્યારે તો વાત જ જવા દો, લોટરી જ લાગી ગઈ લોકડાઉનમાં. તો એવું કહીએ તો પણ ચાલે. અને ચાલુ થઈ યાત્રા કેલનપુરનો એક. અને એ સવાઈલાલે અમને કહ્યું હતું કે કેલનપુરમાં જાઓ, કોઈ પણ મહાત્માનો કે કોઈ પણ આપતા પુત્રના વ્યવહાર તરફ બહુ ધ્યાન ના આપશો. જો તમે એવું કરવા જશો ને તો તમે તમારી પ્રકૃતિને માફક નહીં આવે. કારણ કે અમે બધું ભરીને એવું લાવેલા, એટલે પહેલી વાડ બાંધી દીધી. અને હવે એવું સમજાય છે કે વાડ દાદાએ જ બાંધી. કે આ જો અહીંયા આવીને પછી છટક્યો તો એનું શું થશે, એનું કઈ એનો મેળ જ નહીં પડે, કઈ જઈને ભોગવશે એ ખબર જ નહીં. એટલે પહેલે જ દિવસે ગયા કિરણપુર, સમાધિમાં દર્શન કર્યા. અને હમણાં જ તમે વર્ણન કર્યું કેલનપુરના પરમાણુઓ જેવા કે બુદ્ધિએ સહેજ પણ ઉછાળો માર્યો ના.
અને સંઘપતિની સાહેબે સાથે એક હાઈટ બોડી વાળા એક મહાત્મા, અત્યારે મને નામ ખબર નથી, એમના માથાના વાળ નથી, એમના કાલ છે. અમે તો પહોંચ્યા એમની પાસે કે મારે કનુ દાદાના દર્શન કરવા છે. એટલે એમણે કીધું કે ના, એવી રીતે દર્શન કઈ થાય ના, એવી રીતે ના થાય તો આપણે પછી વિચારીશું. એટલે બંકિમભાઈમાં એમ સામાન્ય રીતે ઊભું થઈ જાય કે સાલું આવું કેવી રીતે હોય, પણ કશું થયું નથી. બંકિમભાઈનું એક પરમાણુ હાલ્યું નથી. બંકિમભાઈએ નક્કી જ કર્યું કે કેલનપુર નહીં છોડવાનું. 2012 થી કેલનપુરના તમામ પ્રસંગોમાં બંકિમભાઈ હાજર રહ્યા. 2015માં શ્રેય મારો દીકરો છે વ્યવહારથી, એને ઓસ્ટ્રેલિયા જવાનું થયું. ત્યારે અમે કેલનપુરમાં જ્ઞાનકુંજમાં દાદાશ્રી પાસે હરીશભાઈની મંજૂરી લઈને દર્શન કરવા ગયા. દાદા ભગવાન દાદાએ દર્શન આપ્યા. પછી પાછું એનો વિઝા ને ટિકિટ ને બધું નક્કી થયું. ફરી અમે ગયા સુધનમાં, અને સુધનમાં દાદાએ મને ઘૂંટણે વિધિ કરાવી, મારા દીકરાને અંગૂઠે વિધિ કરાવી અને આશીર્વાદ આપીને કીધું ભણીને પાછો આવજે. હવે આ સમજ પડે ને આપણને જ્ઞાનીની વાણી. હવે સાલું આપણે તો જયારે કોઈને મોકલતા હોય દીકરાને પરદેશ, તો કે આપણી ભાવના એવી જ હોય વ્યવહારમાં લોક સંજ્ઞાન લીધે, ભાઈ ત્યાં સેટલ થાય, સીટ થાય અને સરસ આવી રીતે આગળ વધે. પણ એ તો 2018માં પછી કીધું મારે ડેડી મને નથી ફાવતું, ગમે તે નિમિત્ત બન્યું હશે અને પાછા આવવું છે. મેં કહું આવતો રે પાછો, કશો વાંધો નહીં. પાછા આવ્યા એટલે પાછા અમે કનુ દાદાને ત્યાં ગયા, એને લઈને ગયા. અને આ વખતે અમે અમારા ફાઇલ નંબર 2 ને પણ જોડે લઈ ગયા. અમે 3 જણ ગયા અને પછી દાદાએ દર્શન આપ્યા. અને તમે વિચાર કરો સાહેબ, જેનું એ અભ્યાસ કરીને આવ્યા હતા એનું પુસ્તક, એટલે આ પુસ્તક વાંચજે અને આગળ વધજે. અને તે દિવસે અમને ખબર પડી કે જ્ઞાનીના શબ્દો અથવા જ્ઞાનીના આશીર્વાદ પરિણામ પામવાના હોય તો જ મોઢામાંથી નીકળે. અને એ પરિણામ પામીને રહ્યું. દીકરો આવી ગયો પરત, અને એ દીકરો બી એવું સરસ ટેન્ડર ભરીને લાવ્યો છે કે અમને હવે એની કોઈ ચિંતા નથી. પછી ચાલ્યું. હવે સારું જ્ઞાનનું શું કરવું? એટલે સુધનના દરેક સત્સંગમાં પણ બંકિમભાઈ હાજર રહે. સુધનમાં ક્યારેય પ્રશ્ન પૂછવાની નૈતિક હિંમત ના હોય. આપતા પુત્ર સાહેબો બધા મળે અને બહુ ખૂબ આનંદ થાય સત્સંગમાં. 16/9 જાન્યુઆરી શુક્રવાર અમારો જન્મદિવસ, એના 2 દિવસ પહેલા શનિવાર, 9મી એ શનિવાર હતો અને 7મી એ સુધનમાં સત્સંગ હતો. અને સત્સંગમાં એક મહાત્માનો પ્રશ્ન હતો, દાદા એનો જવાબ આપી રહ્યા હતા અને એ જ્ઞાન દીક્ષાને અનુસંધાને જ પ્રશ્ન હતો. એટલે એમાં એમનાથી એવું નીકળી ગયું કે અમે પરમ દિવસે તમારું આ બધું કામ કરી આપીશું. એટલે બંકિમભાઈને થયું કે આ જ્ઞાન દીક્ષાની વાત છે. એટલે હવે અંદર ઊંચું થયું કે સાલું આ તક ઝડપી લેવા જેવી છે. એટલે દાદા સત્સંગ પૂરો કરીને અસીમ જય જયકારો ચાલે નીકળ્યા એમના ફ્લેટમાં જવા, અને બંકિમભાઈ ઊભા થઈ ગયા. બંકિમભાઈના ખભે હાથ મૂક્યો દાદાશ્રીએ અને કીધું બોલો ડોક્ટર સાહેબ. અમે આગળ 2-3 વાર મળેલા. હું દાદા મારે પણ જ્ઞાન લેવું છે. એટલે દાદાએ તરત જ કીધું દીપકાનંદ સ્વામીને મળી લો અને દીપકાનંદ સ્વામી પાસે તમારું નામ લખાવી દો અને તમે આવી જજો. એટલે એમને દીપકાનંદ સાહેબ પાસે આ માંગણી પણ કરી. એટલે હવે અમારી તો હિંમત હતી ને. પછી અમારે બિપિનભાઈનો સંપર્ક, એટલે બિપિનભાઈને કીધું, મેં કીધું સાહેબ હવે આ જોજો યાર, આ તક જતી ના રહે, નીકળ આ તક પછી મળે નહીં. હવે બિપિનભાઈનો પછી 4 વાગે ફોન આવ્યો. ત્યાર પછી દીપકાનંદજીનો પણ ફોન આવ્યો કે આવતીકાલે તમારે આવી જવાનું છે. અને અમારું જે કામ થયું છે તે દિવસે દીપકાનંદજી અને પુડીનાનંદજી બંને હાજર. અને શું 1 કલાકની જ્ઞાન વિધિ! અરે રે, દાદા ભગવાને કીધું કે કૃપાથી પામ્યા, આવી ગયા. પહેલો તમારો મોક્ષ, પછી અમારો મોક્ષ. કઈ સમજ પડી ના. પછી જ્ઞાન વિધિ પૂરી થઈ અને લંચમાં જવાનું થયું. ત્યારે
પીરસવા વાળા મહેશભાઈ પટેલ હતા, એમણે બી કીધું ડોક્ટર તમે ફાવી ગયા. ભાવેશભાઈ હતા, એમણે બી કીધું તમે ફાવી ગયા. હવે સાલું મેં કીધું આ શું ફાવી ગયા, કેવું હશે કઈ ખબર પડતી નહોતી. બપોર પછી આજ્ઞા ધર્મ આપ્યો, 5 આજ્ઞા આપી અને રાત્રે અમારા મુખારવિંદનું નિધિધ્યાસન કરી શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલીને સૂઈ જજો. અમે એકલા જ, શ્રીમતી પણ ઓસ્ટ્રેલિયા, શ્રેય પણ ઓસ્ટ્રેલિયા. અને જે એ રાત્રિનો જે અનુભવ છે આ નિશબ્દ જ્ઞાન છે, શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં, પણ ગજબનું બંકિમભાઈનું બી થઈ ગયું. અને ત્યારથી માંડીને અત્યાર સુધી દાદા દાદા સિવાય કશું જ નથી. એટલા બધા સુંદર અનુભવો થયા. અને છેલ્લો તો બહુ જ અદ્ભુત અનુભવ પુરીનાનંદજી અને દીપકાનંદજીનો અમારા પ્રત્યે પક્ષપાત ગણો તો પક્ષપાત, જે ગણો તે. કોવિડનો સંયોગ આવ્યો જુલાઈ મહિનામાં. ડોક્ટર બંકિમભાઈને કોવિડ થઈ ગયો અને દાખલ કરવા પડ્યા. પુરીનાનંદજીએ અમારા માટે સતત પ્રાર્થના કરી છે અને ઘરે પણ એટલું જ આશ્વાસન આપેલું કે તમે સહેજ પણ ચિંતા ના કરશો, બંકિમભાઈ સોમવાર સુધીમાં ઘેર આવી જશે. પણ બંકિમભાઈ તો શનિવારે જ આવી ગયા, બોલો. હવે 5-10 મિનિટ માટે અમને પણ એવું થયું કે આ સારું શું આવ્યું, પણ અમે તરત જ દાદાને હાજર કરી દીધા. આ બંકિમભાઈનો હિસાબ છે, તમે જુદા, બંકિમભાઈ ભોગવી લો. અને ખરેખર એ ભોગવટો આવીને જતો રહ્યો. એટલી ખરાબ આખા વિશ્વની પરિસ્થિતિ, આખા રાજ્યની પરિસ્થિતિ, આખા દેશની પરિસ્થિતિ, એમાં ફક્ત 1.5 દિવસમાં બંકિમભાઈ ઘરે આવી ગયા. અને એ જે અહો થયું છે. અને ત્યાર પછી પણ પુરીનાનંદજી સતત સંપર્કમાં રહે છે, સતત ટીપ આપે છે કે હવે ઇન્ફોર્મેશનના લેવલે બહુ થઈ ગયું, હવે પુરુષાર્થ કરો, આવું કરો, આવી રીતે આગળ વધો. શું કહીએ સાહેબ, આ આપતપુત્રોએ દાદા ભગવાને જ કહ્યું છે કે તીર્થંકરોના રિપ્રેઝન્ટેટિવ જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના રિપ્રેઝન્ટેટિવ આપતપુત્ર સાહેબો. શું અદ્ભુત સાહેબો છે સાહેબ. અમારું તો કામ જ થઈ ગયું. દરેક 24 તીર્થંકરોનું ભેગું સ્વરૂપ દાદા ભગવાન. અને આ 24 તીર્થંકરોના ગુણોમાં કઈ 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 કેરેક્ટરિસ્ટિક, કોઈક આપતપુત્રમાં આ કેરેક્ટરિસ્ટિક, કોઈકમાં બીજી, કોઈકમાં ત્રીજી. આ ગજબ છે, ગજબ છે. ક્યારેય એ લોકો કોઈ પણ પ્રશ્નને માટે કોઈ પણ રીતે ઇન્સલ્ટિંગ ભાષામાં કે કોઈને વિવાદતા મંદનદાયી ભાષામાં વાત નથી કરી. ખૂબ સારું એક્સપ્લેનેશન. અને અમે તો અહો નિરંતર અહો થાય છે કે આ જો જ્ઞાન ના મળ્યું હોત, આ જો અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ ના થઈ હોત, તો આ બંકિમભાઈનો તો કોઈ કાળે કોઈ અવતારમાં મેળ પડેલો નહોતો. કામરેજ ગયા, એ પણ એક વિશિષ્ટ અનુભવ રહ્યો. 10 દિવસ પહેલા ગુરુવારે કેલનપુર દર્શન કરવા ગયા અને ત્યાં જ પાછા પુરીનાનંદજી ભેગા થઈ ગયા. આરતી થતી હતી. મને કે તમે દર્શન કરીને આવો, આપણે આરતી કરીએ સાથે દાદા ભગવાનની. એટલે આરતી પૂરી થઈ પછી કે હવે શું આયોજન છે? મેં કીધું અમે શનિવારે વિચારીએ છીએ કામરેજ જવાનું. કામરેજ મંદિરે દર્શન કરવાના. અમારે ધર્મપત્નીને રહી ગયા છે એટલે એમને ખટકો છે, તો અમારે આ કામ પૂરું કરવું છે. તો કે સારું, હવે ત્યાં રસોડાની વ્યવસ્થા શું છે એવું મેં એમને પૂછ્યું. કે મને ખબર નથી, પણ હજુ તો આપણે તમારે શનિવારે જવું છે ને, હજુ આજે ગુરુવાર છે એટલે કંઈક કરીએ છીએ આપણે. એટલે અમે તો શનિવારે પહોંચ્યા. રજીસ્ટ્રેશન કાઉન્ટર પર રજીસ્ટરમાં નામ નોંધાયું અને હવે એ જ ભાઈને પૂછ્યું કે ભાઈ રસોડું શરૂ થયું છે? કે ના સાહેબ, આવતીકાલથી શરૂ થશે. એટલે અમે વાત પૂરી કરી દીધી. અમે ચાલો કઈ વાંધો. દર્શન કરી લીધા અને ગાડી લઈને જ ગયા હતા. એટલે ગાડીને સેલ મારીને વડોદરા આવવાની તૈયારી જ કરી. ફોન આવ્યો, બંકિમભાઈ સોરી હું ભૂલી ગયો, ક્યાં છો તમે? મેં કહ્યું મંદિર પરિસરમાં જ છું. શું વાત કરો, પહોંચી ગયા? મેં કહ્યું હા.
દર્શન કરી લીધું? મેં કહું હા દર્શન કરી લીધા, પણ મેં કહું એવું કે છે કે આવતીકાલથી રસોડું શરૂ થશે. કે ના 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 એવું તમે ના કરશો, તમે થોડીક વાર રાહ જુઓ, થોભો. હું ઓફિસમાં વાત કરું છું, પ્રસાદી લીધા વગર તમારે જવાનું નથી. જુઓ સાહેબ, આ આપતા લઘુત્તમ ભાવ જુઓ. મને સોરી કીધું કે સોરી, મને યાદ ના રહ્યું, હું ભૂલી ગયો. અરે મેં કીધું સાહેબ તમારે સોરી ના કહેવાનું હોય, અમારા વ્યવસ્થિતમાં હશે તે થશે. અમે પણ એવું અપેક્ષા રાખી જ નથી કે આવું થાય કે ના 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 એવું ના હોય, સ્ટાફનું જમવાનું તો બને જ છે, એટલે તમે મારા ફોનની રાહ જુઓ પ્લીઝ. મેં કહું હા ચાલો હા. એટલે અમે ગાડી બંધ કરી પાછા મંદિર પરિસરમાં આવ્યા. એમણે વાત કરી મેનેજર સાહેબ અનિલભાઈ સાહેબ સાથે, અને મને તરત પાછો ફોન આવ્યો કે ડૉક્ટર સાહેબ તમે જાઓ ઓફિસમાં અને તમારી જમવાની વ્યવસ્થા થઈ ગઈ. હવે આને શું કહેવું એ આ બધું શબ્દોમાં વર્ણન થાય એવું નથી. અમારી તો બધી ભવની બધું મહેનત ટળી ગયું એવું લાગે છે. આવો જ પ્રેમ અને ઔદાર્ય બંકિમભાઈ પ્રત્યે વરસાવતા રહેજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. ડોક્ટર હોય, એન્જિનિયર હોય ને બીજી રીતે થોડું એકેડેમિક વાળા હોય ને, એ લોકોની એક આખી વિઝન જુદી હોય છે. એવી તમારી પણ બહુ ઉત્તમ વિઝન છે કે કશે અંદર પડ્યા તો કે આપણે શોધી નાખો વાત શું છે. એટલે તમને જ્યારે એ સંપર્ક થયો અને તમારી યાત્રા શરૂ થઈ એટલે ચોપડી વાંચવાનું થયું અને એમાં તમને બધું સમજાયું. દાદાએ કીધું છે કે આ ચોપડી તો અભરાઈ પરથી પણ બોલશે ને પશ્ચિમાથી પણ બોલશે. અને દાદાએ જે રીતે કીધું છે કે આક્રમ વિજ્ઞાન શું છે, તો કે એને શું કીધું, કચરામાંથી અક્રમ વિજ્ઞાન. એક્ઝેક્ટ શબ્દ હું ભૂલી ગયો જરા. એટલે જે લોકોને આપણે બધો કચરો આપણો જે ડાયજેસ્ટ ના થાય એ બધો ભંગારમાંથી અક્રમ વિજ્ઞાન. એટલે આપણે કેવા છે કે બધા ભંગારમાં દાદાએ પ્રાણ પૂર્યા અને બધાને ભગવાન બનાવી દીધા. પણ શું કીધું કે એ બધો ભંગાર માલ બધો જેમને બધો પચતો નહોતો એ બધી મને વાત કરી અને મેં જે એમને આપ્યું તેમનાથી ખુલ્લું થયું અક્રમ વિજ્ઞાન. બરાબર. હું કશેથી લાયો નથી, પણ તમારા ભંગાર માલે આક્રમ વિજ્ઞાન કાઢ્યું એમ કે. બિલકુલ ઉદારતા કો, લઘુત્તમ ભાવ કો દાદાનો. પણ એક વસ્તુ છે કે તમને જે ચેતવણી આપી કે અહીંયા મહાત્માઓનું વ્યવહાર જોવો નહીં, એટલે એની પાછળ એક સમજણ છે. એ તો તમે સમજી જ ગયા છો કે બધું આ અંદરથી કામ કરતું વિજ્ઞાન છે. બરાબર. બહાર એ લોકો વખતે થઈ જાય એમનાથી અને ખૂણામાં બેસીને કે ઘેર જઈને પ્રતિક્રમણ કરતા હોય. બિલકુલ બિલકુલ. એટલે અહીંયા તો બહુ સરસ સમજણ કેવી આપી છે, આપણાથી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનું, આપણને કોઈ દુઃખ આપે તો સંભાવે નિકાલ કરવાનો. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર છે. અને એ સમજણમાં છે એટલે અંદર પોતાના લક્ષમાં છે, પણ બહાર એવું થાય નહીં. બરાબર છે. જોવા જઈએ તો આપણે ખોવાઈ જઈએ. અહીંયા તો એમ કીધું કે પોતાનું કામ કરીને નીકળી જવા જેવું છે. અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ત્યાર પછી જે એને તમે ખાલી ટૂંકમાં કહી દઉં કે જે ફર્સ્ટ નાઇટ હોય ને બહુ ઇમ્પોર્ટન્ટ નાઇટ છે જ્ઞાન વિધિ. બરાબર છે. એમાં જ્ઞાન વિધિ દરમિયાન આપણને જ્ઞાની પુરુષ જીતેન્દ્રિય જીન બનાવે છે. એટલે આવી જાય છે અને એના આધાર એટલે મન વચન કાયાથી પોતે છૂટા પડે છે. અને એના લીધે જે રાતની ઊંઘ, પહેલી રાત ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. એ ઊંઘ કહેવાતી ઊંઘ પણ એ ઊંઘ નથી હોતી, એમાં આખું અંદર એક જ્ઞાન ઠરે છે ને બીજે દિવસે એ બેક ઉપર ખુલી ઉઠે છે અને હું શુદ્ધાત્મા છું યાદ આવી જાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને એનું પ્રમાણ છે એટલે કે બસ હવે આજથી તમારી એ યાત્રા શરૂ થાય છે. એને
જીત મોહ જીન કહેવાય છે. કૃપાથી અમુક કર્મો કૃપાથી ભસ્મીભૂત થયા. હવે તમારે આગળની યાત્રા માટે સ્વાધ્યાય કરવાનો, એટલે બીજો બાકીનો મોહ જીતાતો જાય અને દાદા ક્ષીણ મોહને સ્વર કરીને કહે. બરાબર. એટલે એ તીર્થંકર ભગવાનની દશા છે. એટલે ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝ દાદા એવી રીતે એ ભૂમિકામાં હતા અને એનો આપણને આ લાભ મળે છે. એટલે હવે આ આપતો પુત્રો છે, મહાત્માઓ છે, અને આ જે ટોળું છે ને એ જ આપણો પરિવાર, એક્સટેન્ડેડ પરિવાર છે ને. ઘરમાં તો કઈક એ ઘર જ આપણું પેલી કહે ને કે કુસ્તીનું મેદાન છે, અને મોટા મોટું ઘર આ બંકિમભાઈ. બસ બસ જોવાનું જ નથી. ના જોવાય. તમારી સિન્સિયરિટી બહુ સારી છે અને આમ જ કરતા રહેજો. આપણે બધા ભેગા ભેગા દાદાની પાછળ પાછળ માથે દાદા અને સિમંદર સ્વામી એ આપણું રક્ષણ અને માર્ગદર્શન કરે છે. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ, તમારું ક્વેસ્ટ ફોર જ્ઞાન અદ્ભુત, વેરી ગુડ એક્સપિરિયન્સ. અને આપણે કેશવજી, તમારે કઈ યાદ આવ્યું કઈ કહેવાનું બીજું કઈ? બસ દાદાની બસ આજ્ઞામાં રહીએ અને દાદાના એક એક મહાત્માનો જે અનુભવ છે એ બધાની માટે બહુ લાભદાયક થાય છે. દરેકના અનુભવ એકબીજાને ખૂબ જ લાભદાયક થઈ રહ્યા છે. બહુ સારું. તો શ્રીમંત બોલાવો તો આપણે બંકિમભાઈ, તમારું ફેમિલી. એક જ મિનિટ, આપણે સોરી રજનીભાઈ, આપણા એક બહુ વડીલ મહાત્મા ભાલચંદ્રભાઈ ઇઝ હોસ્પિટલાઇઝડ. ઉંમર બહુ ઉંમર થઈ છે, એટલે આપણે એ ત્રિમંત્ર એમને લક્ષ્મણ રાખીને એમની તંદુરસ્તી માટે કરીએ. કેશવાનંદજી, તમે બોલાવજો. ડોક્ટર સાહેબ, તમે ઝીલજો. જી. શ્રેય ને બધા છે ઘરે? હા, છે બધા છે. તો હાજર કરજો. હા, ભાલચંદ્રભાઈ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. तव पावपणासनो. तव पावपणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद.